एक श्लोक संख्या 6। आदि लीला श्लोक संख्या 6। श्री राधाय जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। श्री चैतन्य चरितामृत आदि लीला प्रथम अध्याय श्लोक संख्या 6। श्री राधाय प्रणय महिमा कीदृश वा अनया एव आस्वाद्य येन अद्भुत मधुरिमा कीदृश वा मदीयः सौख्यं च यस्या मत अनुभवतः कीदृशं वा इति लोभात् तत् भावाद्यः समजनी सचिगर्भ सिंधो हरि इंदुः। श्रीराधाय प्रणय महिमा कीदृशो वानयैवात् स्वाद्यो येन दबुत मधुरिमा कीदृशो वा मदीयः सौख्यं चास्य मदनुभवतः कीदृशं वेत्ति लोभात् तद्भावाड्य समजनी सचिगर्भ सिंधु हरिंदुः। श्रीराधाय प्रणय महिमा कीदृशो वानयैवात् स्वाद्यो येन अद्भुत मधुरिमा कीदृशो वा मदीयः सौख्यं चास्य मदनुभवतः कीदृशं वेत्ति लोभात् तद्भावाड्य समजनी सचिगर्भ सिंधो हरिंदुः। श्रीराधाय प्रणय महिमा कीदृशो वानयैवात् स्वाद्यो येन अद्भुत मधुरिमा कीदृशो वा मदीयः सौख्यं चास्य मदनुभवतः कीदृशं वेत्ति लोभात् तद्भावाड्य समजनी सचिगर्भ सिंधु हरिंदुः। अनुवाद कृष्ण कृपा मूर्ति श्री श्रीमद ऐसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद इस्कॉन संस्थापक आचार्य द्वारा। श्री राधाय श्रीमती राधा राणीनी हिंदी में प्रवचन हिंदी में प्रणय महिमा प्रणयनो महिमा कीदृशः केवा प्रकारनो वा अथवा अनया तेना वडे राधा द्वारा एव एकलाज आस्वाद्य
આસ્વાદાતો યેન તે વડે અદ્ભુત મધુરિમા અદ્ભુત મીઠાસ કીદૃશ કેવા પ્રકારનો વા અથવા મદીય મારું સૌખ્યમ સુખ ચ અને અસ્યાહ તેનો શ્રીમતી રાધારાણીનો મત અનુભવત મારા માધુર્યને અનુભવતો કીદૃશમ કેવા પ્રકારનો વા અથવા ઇતિ એમ લોભાત લોભથી તત તેના ભાવાઢ્ય ભાવથી સમૃદ્ધ સમજની જન્મ લીધો સચી ગર્ભ સચી માતાના ગર્ભરૂપી સિંધો સાગરમાં હરિહિ કૃષ્ણ ભગવાન ઇન્દુ ચંદ્રમાફક. અનુવાદ. શ્રી રાધારાણીનો પ્રણય મહિમા કેવો છે અથવા તો કેવળ તેના વડે આસ્વાદાતી મારી અદ્ભુત મધુરીમાં કેવી છે અથવા મારી તે મધુરતાને આસ્વાદતી રાધારાણીનું સુખ કેવું છે એ જાણવાના અત્યંત લોભમાં શ્રી રાધારાણીની ભાવ સમૃદ્ધિથી વિભૂષિત થયેલા ભગવાન શ્રીહરિ સાગરમાંથી જેમ ચંદ્ર પ્રગટે તેમ શ્રી સચી માતાના ગર્ભરૂપી સાગરમાંથી પ્રકટ થયા છે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપકદા મહ્યમ દદાતિ સુપતાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગન રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણચૈતન્યદેવમ શ્રી રાધા કૃષ્ણપાદાન સહગન લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. પાછળ શેરડીનો રસ લાગે છે. તો આ ચૈતન્ય ચરિતામૃતનો શ્લોક છે જેની અંદર ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનો પ્રાકટ્યનું કારણ વર્ણવવામાં આવ્યું છે. તો ગઈકાલે સવારે થોડીક ચર્ચા આપણે કરી હતી કે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, થોડીક એનું પુનરાવર્તન કરીશું, ઘણા ભક્તો નહોતા. તો જાણવું બહુ જરૂરી છે કે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, ભગવાન કેમ અવતરિત થાય છે અને ક્યારે અવતરિત થાય છે. એ જાણવાથી આપણને ખ્યાલ આવશે કે કેટલી મોટી ભાગ્યની વાત છે આપણા બધા માટે કે ચૈતન્ય મહાપ્રભુની કૃપા આપણે સ્થિતિમાં છે એમાં આપણને મળી રહી છે. તો આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલું મહાન વસ્તુ પ્રાપ્ત કરી છે. જેવી રીતે આપણે અત્યારે ચર્ચા કરીને કે ચૈતન્ય મહાપ્રભુના દ્વિતીય પદ છે આપણા ધન છે. ક્યારે ખબર પડશે તો એ ધન કેટલું મહત્ત્વપૂર્ણ છે જે ચૈતન્ય મહાપ્રભુ આપણને આપી રહ્યા છે એની સમજ આપણને પ્રાપ્ત થશે તો ખબર પડશે કે આટલું મોટું ધન આપણને મળી રહ્યું છે. હા, જેમ કે કોઈ વસ્તુ મફતમાં વિતરણ કરવામાં આવે તો કોઈને એનું મૂલ્ય ખ્યાલ આવે નહીં. પૈસા આપીને જો કશું ખરીદીને લાવે તો એ વ્યક્તિને બહુ એનું મૂલ્ય યાદ રહે. તો એવું છે ચૈતન્ય મહાપ્રભુનું હરિનામ સંકીર્તનનું આંદોલન કે કળિયુગની અંદર આપણને મફત મળી રહ્યું છે. એટલે ઘણી વખત આપણને એ વસ્તુનું મૂલ્ય જે છે એટલું આપણને ખ્યાલ હોતો નથી. પણ જ્યારે આપણે ખબર પડશે કે આ કેટલું મૂલ્યવાન વસ્તુ છે, ગોલોકૈર પ્રેમધન હરિનામ સંકીર્તન, કેટલી મહાન વસ્તુ છે. અને ચૈતન્ય મહાપ્રભુ આ ક્યારેક જ પ્રદાન કરે છે, ક્યારે પ્રદાન કરે છે એના વિશે આપણે થોડીક જાણકારી પ્રાપ્ત કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા ભાગ્યશાળી છે અને એ ભાગ્યનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે. તો ચૈતન્ય મહાપ્રભુના આવિર્ભાવ વિશે વર્ણન છે. ગઈકાલે અમે ચર્ચા કરી હતી કે ભગવાનનો આવિર્ભાવ જે છે એ ક્યારે થાય છે. કોને યાદ છે ક્યારે થાય છે ભગવાનનો આવિર્ભાવ? ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ ક્યારે થાય છે? બ્રહ્માજીના એક દિવસમાં.
બ્રહ્માજીનો એક દિવસ કેટલો લાંબો છે? શાંતિદેવ પ્રભુ, બ્રહ્માજીનો એક દિવસ કેટલો લાંબો? 1000 1000 ચતુર્યુગ એ બ્રહ્માજીનો એક દિવસ છે. આપણા એક દિવસમાં કેટલા કલાક હોય? 12 કલાક, અને 12 કલાકની રાત્રિ 24 કલાક. બ્રહ્માજીનો એક દિવસ કેટલો લાંબો છે? 1000 ચતુર્યુગ. એટલે 1000 ચતુર્યુગના 2 ગણા કરો તો એક દિવસ અને એક રાત્રિ, મતલબ ગણતરી મારો 4,32,000 વર્ષનો કળિયુગ, એના 2 ગણો દ્વાપર યુગ, એના 3 ગણો ત્રેતાયુગ, એના 4 ગણો સતયુગ. 4,32,000નો 4 ગણો સતયુગ, 3 ગણો ત્રેતાયુગ, 2 ગણો દ્વાપર યુગ અને 4,32,000 વર્ષનો કળિયુગ. આ થયું એક ચતુર્યુગ. એવા 1000 ચતુર્યુગ એ બ્રહ્માજીનો એક દિવસ છે, અને એના ગુણ્યા 2 કરો એટલે 24 કલાક બ્રહ્માજીના થાય. હવે આપણી ગણતરી ક્યાં આવે આની અંદર? હા, ખોટી ગણતરી. અબજમાં તો આવે જ નહીં, અબજમાં ના આવે. ગણતરી મારો. ઠીક છે, આપણે પછી બ્લેકબોર્ડ પર ગણતરી મારીશું. મતલબ એટલી મોટી ગણતરી છે કે જેની ગણતરી કરવી મુશ્કેલ છે આપણા માટે. ઝીરો કેટલા પાછળ આવે એ ગણતરી કરવી મુશ્કેલ છે. સારાંશ એ છે. તો બ્રહ્માજીનો એક દિવસની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત એક વખત પ્રકટ થાય છે. હા, ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત એક વખત પ્રકટ થાય છે. 28ના ચતુર્યુગના દ્વાપર યુગની અંદર જ્યારે સંક્રાંતિ થાય છે, દ્વાપર અને કલયુગની સંક્રાંતિ થાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થાય છે. આજથી 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થયા. મતલબ વિચાર કરો કે 1000 ચતુર્યુગ જે છે એમાંથી એક જ ચતુર્યુગની અંદર ભગવાન પ્રકટ થાય છે. 28મા ચતુર્યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતે, જે બધા કારણના કારણ છે, એમ તો ભગવાનના અવતાર દરેક યુગની અંદર પ્રકટ થાય છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જે સર્વ કારણના કારણ છે એ બ્રહ્માજીના એક દિવસની અંદર એક જ વખત પ્રકટ થાય છે, જે 28મા ચતુર્યુગના દ્વાપર યુગની અંદર પ્રકટ થાય છે. અને એ દ્વાપર યુગ પછીના કળિયુગની અંદર ચૈતન્ય મહાપ્રભુ પ્રકટ થાય છે. આજથી 500 વર્ષ પહેલાં ચૈતન્ય મહાપ્રભુ પ્રકટ થયા હતા. હવે જુઓ, હવે ધારણા કરો કે આપણે 500 વર્ષ ચૈતન્ય મહાપ્રભુના પ્રકટ થયા પછી આપણે અત્યારે ચૈતન્ય મહાપ્રભુના આંદોલનના સંપર્કમાં આવ્યા છીએ. તો કેટલું દુર્લભ કહેવાય ને. જો અત્યારે આપણે 27મા ચતુર્યુગમાં પ્રકટ થયા હોત કે 24મા ચતુર્યુગમાં પ્રકટ થયા હોત, હા, તો અવસર ના મળ્યો હોય કે હરિનામ મહામંત્ર કરો, માળા કરો અને ભગવાનના ધામમાં જાઓ. એ હિમાલયમાં જઈને માથું નીચે રાખીને પગ ઉપર કરીને સાધના કરવી પડી હોત. હા, ક્યાં તો ઠંડા પાણીમાં ડૂબકી મારવી પડી હોત આત્મ સાક્ષાત્કાર કરવા માટે. એ વિધિ હતી, અલગ અલગ યુગમાં અલગ અલગ વિધિ હતી. હવે અહીંયા વર્ણન છે ચૈતન્ય મહાપ્રભુની કૃપાનું કે 28, કેમ કે ઘણી વખત આપણને ફેન્ટાસ્ટિક લાગે કે હું કેટલો આટલો ભાગ્યશાળી થોડો હોઈ શકું. ઘણી વખત આપણને એવું થાય કે આટલું તો ભાગ્ય મારું હોઈ શકે. ના હોય તોય સમસ્યા, ને હોય તોય સમસ્યા. એવું છે, ના હોય તો હું રહી ગયો, પણ હોય તો એ હું કેવી રીતે ભાગ્યશાળી હોઈ શકું. તો આપણે એટલું મહાન ભાગ્ય છે, શાસ્ત્રમાં વર્ણિત છે કે 28મા ચતુર્યુગ પછી ભગવાન જ્યારે પ્રકટ થાય છે, કૃષ્ણ પ્રકટ થાય છે, એના પછીના યુગની અંદર મહાપ્રભુ પ્રકટ થાય છે. તો મહાપ્રભુ ખાલી આ ચતુર્યુગની અંદર 28ના કૃષ્ણના ચતુર્યુગમાં પછી ભગવાન જ્યારે પ્રકટ થાય છે ત્યારે એમનો જે કૃષ્ણ પ્રેમનો ખજાનો જે છે એ બધા માટે ખોલી દે છે. શું કરે છે? ખોલી દે છે. કેમ મહાપ્રભુ પ્રકટ થાય છે? તો ચૈતન્ય ચૈતામૃતમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી વર્ણન કરે છે વિસ્તારમાં. 2 મુખ્ય કારણ છે મહાપ્રભુના પ્રકટ થવાના. એક છે આંતરિક કારણ અને બીજું છે બાહ્ય કારણ. આંતરિક કારણ અને બાહ્ય કારણ. આંતરિક કારણ બહુ ગુહ્ય કારણ છે, બહુ ઉચ્ચ કારણ છે, જે કારણ સમજવા માટે બહુ યોગ્યતાની જરૂર છે. થોડીક આપણે ચર્ચા કરીશું આંતરિક કારણ શું છે, પણ યોગ્યતા બહુ ઊંચી જરૂર છે એ કારણને સમજવા માટે, ભગવાનની સ્થિતિને સમજવા માટે, અને ભગવાન એ કારણ માટે શું કામ પ્રકટ થાય છે. અને એક બાહ્ય કારણ છે. આ બંને કારણની આપણે ચર્ચા કરીશું. બાહ્ય કારણ સાંજે ચર્ચા કરીશું. સાંજે મોટાભાગે પબ્લિક આવશે, મતલબ
નવા લોકો આવશે. પણ આંતરિક કારણ જે છે એ શું છે? તો આચાર્ય સમજાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થયા તો ભગવાન ભગવદ્ ગીતાની અંદર કીધું, પરિત્રાણય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે, કે મેં અવતાર ધારણ કર્યો છે કોના માટે? ધર્મની જ્યારે ગ્લાનિ થાય છે, ધર્મની જ્યારે ગ્લાનિ થાય છે તો ભગવાન એ ધર્મને પાછો સ્થાપિત કરવા માટે પ્રકટ થાય છે, યુગે યુગે પ્રકટ થાય છે. મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, પરશુરામ, રામ, બધા ભગવાનના અલગ અલગ અવતારો યુગે યુગે પ્રકટ થાય છે. યુગા અવતાર, 6 પ્રકારના અવતાર છે ને ભગવાનના. કોઈને ખ્યાલ છે 6 પ્રકારના અવતાર કયા? યુગા અવતાર, લીલા અવતાર, પુરુષાવતાર, ગુણાવતાર, સત્યાવેશ અવતાર, મન્વંતરા અવતાર. તો ભગવાનના અનેક અવતારો જે છે પ્રકટ થાય છે. અનેક અવતારો પ્રકટ થાય છે. જેવી રીતે સમુદ્રની અંદર, ભાગવતની અંદર મંદર છે, જે રીતે સમુદ્રની અંદર મોજા આવે તો કેટલા મોજા આવે? ગણતરી હોય નહીં કોઈ? એવી રીતે ભગવાનના અવતારો છે. અનેક અવતારો ભગવાનના પ્રકટ થાય છે આપણા માટે, બદ્ધ જીવાત્મા માટે, જેથી કરીને આપણે આ ભૌતિક જગતમાંથી નીકળીને ભગવાનના ધામમાં જઈ શકીએ, ભગવાનના અવતારોની કૃપા પ્રાપ્ત કરીને. તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થાય છે એ જ ઉદ્દેશ્ય માટે, પરિત્રાણય સાધુના, મતલબ કે સાધુજનોના રક્ષણ માટે, અને વિનાશાય છે દુષ્કૃતામ, દુષ્કૃતિઓના વિનાશ માટે, જેથી કરીને ધર્મ પાછો સ્થાપિત થઈ શકે. પણ આચાર્ય શું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને વિનાશાય છે દુષ્કૃતામ કરવા માટે આવવાની જરૂર પડતી નથી. ભગવાન એટલા મહાન છે કે એમને દુષ્કૃતિનો સંહાર કરવા માટે વ્યક્તિગત આવવાની જરૂર પડતી નથી. આ જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ કરી નાખે અને એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જાય તો બધા જ હોમાઈ જશે. ભગવાન આવવાની જરૂર પડે? બધા જ હોમાઈ જશે. એક કાંકડો કોઈ નાખે અત્યારે કોઈ ખૂણામાં દુનિયાના, તો એનાથી આખા દુનિયામાં આગ લાગી જાય એવી સ્થિતિ છે ને. શાસ્ત્રમાં વર્ણન છે કે દાવાગ્નિ ફાટે જંગલની અંદર તો 2 દાડીઓ વચ્ચે ઘર્ષણ થાય. 2 દાડીઓ વચ્ચે ઘર્ષણ થાય ને નાનકડી ચિંગારી લાગે, અને ચિંગારીથી 2 દાડીઓ પર આગ લાગે, અને ધીરે ધીરે જોતા આખા જંગલની અંદર પ્રવેશી જાય દાવાગ્નિ, અને બધું ખાખ કરી નાખે. જંગલની જેટલા પ્રાણીઓ હોય, જેટલા વૃક્ષો હોય, જેટલી વનસ્પતિઓ, બધું ખાખ કરીને બધું ખતમ કરી નાખે. કારણ શું હોય? એકમાત્ર નાનકડી 2 દાડીઓનું ઘર્ષણ. તો બધા શાસ્ત્ર કહે છે કે બધા એવું કે 2 દાડીઓ ભેગી થઈ એને કારણે દાવાગ્નિ ફાટી નીકળ્યો. પણ કોઈ એવું નથી જોતું કે 2 દાડીની પાછળ પેલી અદૃશ્ય હવા હતી, એ કારણ છે કે 2 દાડીઓ ભેગી થઈને ઘર્ષણ થયું ને ચિંગારી નીકળી અને દાવાગ્નિ ફાટી નીકળ્યો. હવા દેખાય નહીં. તો અત્યારે પુતિન જે છે રશિયા પર, યુક્રેન પર બોમ્બ ફોડે અને બધા કે પુતિન જે રાક્ષસ છે, પુતિન જે છે આતંકવાદી છે, પુતિન જે છે સરમુખ હત્યાર છે, અને પુતિન કારણ છે યુદ્ધનું, અને વિશ્વયુદ્ધ થશે તો એ જ એનું કારણ બનશે. પણ બધાને દેખાય કે પુતિન અને ઝેલેન્સ્કી બંને લડી રહ્યા છે, પણ એની પાછળની હવા કોઈને દેખાતી નથી. એ હવા કોણ છે? કર્મના નિયમો છે. તો ભગવાનના કર્મના નિયમો એવી રીતે કાર્ય કરે છે, બારીકાઈથી કાર્ય કરે છે. બિબ્લિકલ સેઈંગ છે, ક્રિશ્ચન લોકોમાં બી સેઈંગ છે, ધી વ્હીલ ઓફ ટાઈમ ગ્રાઇન્ડ્સ સ્લોલી બટ ગ્રાઇન્ડ્સ ફાઇનલી. મતલબ કે સમયનું ચક્ર જે છે એ ધીરે 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 ગ્રાઇન્ડ મતલબ શું કહેવાય? દળે છે. ધીરે ધીરે દળે છે, પણ એકદમ બારીકાઈથી દળે છે. કે કર્મનો નિયમ છે એવો છે કે ધીરે ધીરે દળે છે આપણને, પણ એકદમ બારીકાઈથી દળે છે, કોઈ બાકી રહેતું નથી. તો જે પણ જગતની અંદર ચાલી રહ્યું છે, જે વિનાશાય તો દુષ્કૃતિ લોકો જે પ્રકારની પાપમય પ્રવૃત્તિ કરે છે એનું કર્મનું ફળ ભગવાન પ્રકૃતિ દ્વારા, દુર્ગાદેવી દ્વારા પ્રદાન કરે છે. દુર્ગાદેવી છે ને ત્રિશુલ દ્વારા મહિષાસુર માર્યો. 9મે માં નારાયણી એવું છે ને, મહિષાસુર માર્યો નવરાત્રિની અંદર ગાય. તમારા સોસાયટીમાં કદાચ નવરાત્રિ નહીં થતી હોય એટલે તમને સંભળાતું નહીં. અમારે ત્યાં બહુ થાય કરજણમાં. હા, એ તો હવે ભૂલી ગયા છો. મંત્રનો જપ કર્યો ને એટલે ભૂલી ગયા છો. પણ મહિષાસુર માર્યો, દેવી છે, એમણે મહિષાસુરનો વધ કર્યો હતો. હા, એમનું ત્રિશૂળ એમના હાથમાં છે ને. આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક ક્લેશ પ્રદાન કરે છે ત્રિશૂળ. તો ભગવાનની ઈચ્છા હોય તો દુર્ગાદેવીને સોપારી આપી દે,
હા, કોઈ બી અસુરને મારી શકે ને. દુર્ગાદેવીનું તમે જોયું હોય, આખા અસુરોથી જ એમનો હાર પહેરેલો છે ને. તો દુર્ગાદેવીને રાખ્યા છે એના માટે, જેલરને રાખ્યા શું કામ છે ભગવાને? કે અસુરોને મારવા માટે. ભગવાનને જરૂર પડે નહીં અસુરને મારવા માટે, પણ ભગવાનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પરિત્રાણાય સાધુના. જે ભગવાનના શુદ્ધ ભક્તો છે, ભગવાનની ભક્તિ કરવા માટે જે ઉત્સુક છે, એમનું રક્ષણ કરીને ધર્મનું સ્થાપન કરવું, એ ભગવાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અસુરોને મારવાનો એમનો ઉદ્દેશ્ય છે નહીં. પણ થયું એવું કે અસુરોને મારવાનું કાર્ય કોનું છે? વિષ્ણુનું કાર્ય છે. કોનું કાર્ય છે? વિષ્ણુનું કાર્ય. ભગવાનના વિસ્તાર, મહાવિષ્ણુનું કાર્ય છે, જે આ ભૌતિક જગતના મેન્ટેનન્સ મતલબ બ્રહ્માજી જે છે એનું સર્જન કરે છે બ્રહ્માંડનું, વિષ્ણુ જે છે પાલન કરે છે, અને શિવજી છે એ સંહાર કરે છે. તો પાલનનું કાર્ય કોનું છે? ભગવાન વિષ્ણુનું કાર્ય છે. એટલે ભગવાન વિષ્ણુ જ્યારે જ્યારે એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વાકુલમ યોગમ મૃગયંતી યુગે યુગે. ભાગવતમની અંદર વર્ણન છે કે દેવતાઓ જ્યારે આ ભૌતિક જગતની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થઈ જાય, અસુરો બહુ ઉથલ પાથલ કરે, તો દેવતાઓ કોની પાસે જાય? બ્રહ્માજી પાસે જાય. અને બ્રહ્માજી પાસે સમાધાન ના હોય તો કોની પાસે જાય? શિરોદક્ષ સમુદ્રમાં શિરોદક્ષાઈ વિષ્ણુ પાસે જાય કે ભગવાન હવે અમારાથી બેઠાતું નથી, હવે અમારાથી આનું સંચાલન થતું નથી. તો ભગવાન શિરોદક્ષાઈ વિષ્ણુની જિમ્મેદારી છે ભૌતિક જગતનું પાલન કરવું. ભૌતિક જગતની અંદર લો એન્ડ ઓર્ડર છે એને જાળવી રાખવાની જિમ્મેદારી કોની છે? ભગવાન વિષ્ણુની છે. પાલન કરવાનું કાર્ય એમનું છે. તો જ્યારે આવા અસુરો ત્રાસ આપે ભગવાનના ભક્તોને, તો એનો વિનાશ કરવાનું કાર્ય ભગવાન વિષ્ણુ છે. હા, દેવતાઓ કોની પાસે જાય છે? વિષ્ણુ પાસે જાય છે. અને જ્યારે દ્વાપર યુગના અંતમાં એ પરિસ્થિતિ બની, તો ભૂમિદેવીનું વર્ણન છે કૃષ્ણ પુસ્તકમાં, તમે વર્ણન જોયું હશે, શ્રીમદ ભાગવતમની વર્ણન છે કે ભૂમિદેવી જ્યારે અસુરોનો ત્રાસ બહુ વધી જાય, તો ભૂમિ જે છે એનાથી એમનો ભાર સહન થાય નહીં. હા, માતા પિતા હોય તો બાળકો ભલે 5-10 બાળકો હોય, પણ બધા બાળકો એમના કહેવામાં રહે તો બહુ સારી રીતે એમનું પાલન પોષણ થાય. પણ જ્યારે માતા પિતાના બાળકો એમની વાત ના માને, કૃષ્ણ ભક્તિ ના કરે, તો પછી એમને સાચવવા માતા પિતા માટે બહુ મુશ્કેલ થઈ જાય. એવી રીતે ધરતી માતા છે, ગાય માતા છે. તો ભૂમિદેવી ગાય માતાનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પાસે જાય છે, અને એના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુને પ્રાર્થના કરે છે કે ભગવાન હવે આ ભાર સહન થતો નથી, તમે આવીને વિનાશાય છે દુષ્કૃતામ કરો. તો એ કાર્ય કોનું છે? વિષ્ણુનું કાર્ય છે. વિષ્ણુ જે છે આ જગતનું પાલન કરે છે. પણ એ કાર્ય અને ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ, ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? ભગવાનના બધા અવતારોના મૂળ સ્ત્રોત છે. ભગવાન આ ભૌતિક જગતના પાલનમાં, સર્જનમાં સીધો ભાગ લેતા નથી. એમની વિવિધ શક્તિઓ દ્વારા, વિવિધ વિસ્તારો દ્વારા ભૌતિક જગતનું સર્જન કરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જે ગોલોક વૃંદાવનની અંદર પૂર્ણ રીતે એમના ભક્તોના પ્રેમના આદાન પ્રદાનની અંદર વ્યસ્ત છે, ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ જે સમયે થવાનો અવસર આવ્યો હતો, એ જ સમયે ભૂમિદેવીને પણ સ્થિતિ આવી હતી. મતલબ ભગવાન વિષ્ણુનું પણ અવતાર થવાનો સમય આવ્યો હતો. બંને જોગાનુજોગ એક સમયે કાર્ય ભેગું થયું હતું. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થાય છે, અને વિષ્ણુનું કાર્ય પણ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. વિષ્ણુનું કાર્ય શું છે? વિનાચાય છે દુષ્કૃતામ. તો વર્ણન છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થાય છે, ત્યારે ભગવાનના બધા અવતારો જે છે, જે પણ અવતાર છે, નૃસિંહ, વામન, વરાહ અને મહાવિષ્ણુ, સારોદક્ષાય વિષ્ણુ, સર્વોદક્ષાય વિષ્ણુ, બધા અવતારો ભગવાન શ્રી કૃષ્ણની અંદર પ્રવેશે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ બધા અવતારોના સાર છે, સાર શિરોમણી. ભગવાન શ્રી કૃષ્ણ બધા અવતારો સાથે પ્રકટ થાય છે, કેમ કે બધાના સ્ત્રોત છે ભગવાન શ્રી કૃષ્ણ. તો એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિનાશાય છે દુષ્કૃતામ કરે છે, તો એ ભગવાન વિષ્ણુનું કાર્ય છે એ સંપન્ન કરે છે. વિષ્ણુ ભગવાન એમ કાર્ય સંપન્ન કરે છે. તો પણ એ મુખ્ય કૃષ્ણનું કાર્ય છે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ એ માટે અવતરિત થતા નથી. આ એમનું બાહ્ય કારણ છે. આ એમનું કયું કારણ છે? બાહ્ય કારણ છે. પણ આંતરિક કારણ શું હતું ભગવાન શ્રી કૃષ્ણ અવતારનું?
પરિત્રાણાય સાધુનામ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થઈને વૃંદાવનની અંદર એવી લીલા કરે છે જે લીલા આ ભૌતિક જગતની અંદર ભગવાને ક્યારે પ્રકટ કરી નહીં. કેવી લીલા? ભગવાનના શુદ્ધ ભક્તો ભગવાનની સાથે માધુર્ય રસની અંદર, વાત્સલ્ય રસની અંદર, સાખ્ય રસની અંદર, દાસ્ય રસની અંદર ભગવાનની સાથે લીલા વિલાસ કરે છે. આ વસ્તુ શું છે સમજવી જરૂરી છે. ભગવાન કોણ છે અને ભગવાન કેટલા મહાન છે કે ભગવાન એટલા મહાન હોવા છતાં પણ એમના ભક્તની ભક્તિ દ્વારા પ્રભાવિત થઈને, ભક્તને શરણાગત થઈને ભક્તના આદેશનું પાલન કરે છે. ભૌતિક જગતની અંદર કોઈને પૈસા પાવર મળી જાય તો શું થાય? બીજાનું શોષણ કરી નાખે. જ્યાં સુધી પૈસા પાવર ના હોય ત્યાં સુધી બહુ નમ્ર હોય, પણ જેવો પૈસા પાવર મળી જાય, પૈસા પાવર પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય શું છે ભૌતિક જગતની અંદર? બીજાનું શોષણ કરવાનું ને. પોતાનું પૈસો વધારવો, પોતાની શક્તિ વધારવી, પોતાનું પદ પ્રાપ્ત કરવું. બાહ્ય ભલે કહેવામાં આવતું હોય કે અમે જનતા માટે રાજગાદી પર બિરાજમાન છે, પણ જનતા માટે નથી. કોના માટે છે? પોતાની લાભ, પૂજા, પ્રતિષ્ઠા અને ઇન્દ્રિય તૃપ્તિ માટે છે. પણ ભગવાન સર્વશક્તિમાન હોવા છતાં પણ, સર્વ ઐશ્વર્યવાન હોવા છતાં પણ, સર્વ બળવાન હોવા છતાં પણ શોષણ કરતા નથી. એ બધું એટલા માટે તે ભગવાન છે કે એમની દયા એટલી વિશેષ છે કે જે વ્યક્તિ એમને નાનકડું ફૂલ કે ફળ અર્પણ કરવાનો પણ પ્રયત્ન કરે છે તો ભગવાન એમની ભક્તિ દ્વારા ગ્રાહ્ય થઈને એ વ્યક્તિને પોતાને સમર્પિત કરી દે છે. તો આ ભગવાન છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે આ એમની દયા, વિશેષ દયા જે વૃંદાવનના વાસીઓ સાથે એમના સંબંધની અંદર ઝલકે છે એ પ્રકટ કરવા માટે ભગવાન અવતરિત થાય છે. શ્રી કૃષ્ણનો અવતરણ ધારણ કરવાનો આ આંતરિક ઉદ્દેશ્ય છે. બાહ્ય ઉદ્દેશ્ય છે પરિત્રાણાય વિનાશાય છે દુષ્કૃતામ, પણ આંતરિક ઉદ્દેશ્ય શું છે? ભગવાનની વૃંદાવનની લીલા પ્રકટ થાય જેથી કરીને આપણા જેવા બદ્ધ જીવાત્માઓ ભગવાન પ્રત્યે આકર્ષિત થઈ શકીએ. ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? સર્વ આકર્ષક. કૃષ્ણ એટલે શું? સર્વ આકર્ષક. ભગવાન સર્વ આકર્ષક. કૃષ્ણ શબ્દનો અર્થ જ છે સર્વ આકર્ષક. દરેક વસ્તુને કૃષ્ણ, આપણે કૃષ્ણ નામનું કીર્તન કરીએ તો આપણે જેટલું કીર્તન કરીએ છીએ એટલું વધારે કીર્તન કરવાનું મન થાય છે ને. ભલે થોડા થાકી જઈએ, શેરડીનો જ્યુસ પી લઈએ, પણ પાછું કીર્તન કરવાનું મન થાય. કેમ? કેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ એટલું આકર્ષક છે. ભગવાનનું શ્રવણ, નામ, રૂપ, ગુણ, લીલા એટલું આકર્ષક છે. હજારો વર્ષોથી લોકો ભગવાનનું કીર્તન કરતા આવ્યા છે. બીજો કોઈ શબ્દ નહીં પકડ્યો. કેટલા શબ્દો છે? હજારો શબ્દ છે ને. શબ્દ 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 બોલીએ તો શબ્દથી આપણને સંતૃપ્તિ થવાની નથી. પણ કૃષ્ણનું નામ લેવાથી, મુકુંદ, માધવ, યાદવ, હરિ, ભગવાનનું આ નામ લેવાથી જેટલું નામ આપણે લઈએ છીએ એટલું વધારે આપણને આકર્ષણ ઉત્પન્ન થાય છે. કેમ? કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વ આકર્ષક છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે દરેક જીવાત્માને આકર્ષણ ઉત્પન્ન કરે છે. જેવી રીતે ચુંબક હોય એ લોખંડને પોતાની તરફ ખેંચે, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ છે દરેક જીવાત્માઓને આકર્ષણ ઉત્પન્ન કરે છે. અને એ ભગવાનનો ગુણધર્મ છે બધાને પોતાની તરફ આકર્ષવા. અને જીવાત્માનો ગુણધર્મ શું છે? ભગવાન તરફ આકર્ષાવું. જીવાત્માનો ગુણધર્મ છે ભગવાન તરફ આકર્ષાવું, અને ભગવાન શ્રી કૃષ્ણનો ગુણધર્મ છે બધાને પોતાની તરફ આકર્ષવા. તો આ આધ્યાત્મિક જગતમાં નૈસર્ગિક છે કે દરેક જીવાત્મા જે છે ભગવાન શ્રી કૃષ્ણ તરફ પૂર્ણ રીતે આકર્ષિત છે, અને ભગવાન શ્રી કૃષ્ણ બધા જીવાત્માઓને આકર્ષણ ઉત્પન્ન કરાવે છે. પણ ભૌતિક જગતની અંદર જેવી રીતે દૂધની અંદર આંબલી નાખવામાં આવે તો શું થાય? ફાટી જાય અને દહીં બની જાય. તો એ રીતે ભૌતિક જગતની અંદર ભગવાનનો એ શુદ્ધ પ્રેમ છે જે દરેક જીવાત્માનું ભગવાન પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ છે, એ ભૌતિક જગતના સંસર્ગને કારણે કામમાં પરિવર્તિત થઈ જાય છે, ઢંકાઈ જાય છે. એટલે આપણું આકર્ષણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ હોવાને બદલે આપણું આકર્ષણ ભૌતિક જગતના માયાના અલગ 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 રૂપો પ્રત્યે થઈ જાય છે, અલગ અલગ ઇન્દ્રિય તૃપ્તિના પદાર્થો પ્રત્યે થઈ જાય છે. કેમ? કેમ કે દૂધનું દહીંમાં રૂપાંતર થઈ ગયું. તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થાય છે, વૃંદાવનની લીલા કરે છે, સખ્ય રસ, દાસ્ય રસ, માધુર્ય રસ, અલગ અલગ મૂળભૂત આધ્યાત્મિક જગતના રસોનું આસ્વાદન કરે છે. આપણને બધાને દેખાડવા માટે
કે તમે આ ભૌતિક જગતના જડ રસમાંથી નીકળો. શેનામાંથી? જડ રસમાંથી નીકળો, કે જ્યાં 2 ગ્લાસ પીવા પછી ત્રીજું ગ્લાસ પીવામાં આનંદ આવશે નહીં. કેમ કે એ વસ્તુમાં વાસ્તવિક આનંદ છે નહીં, એની ભ્રાંત ધારણા છે કે આમાં આનંદ છે. ભગવાન કહે છે આ શાશ્વત આનંદ છે એ તમે ગ્રહણ કરો. હા, આ શાશ્વત આનંદ છે, મારી સાથે સંબંધમાં છે. આ શાશ્વત આનંદ મારી સાથે માધુરી રસમાં આનંદ છે, મારી સાથે સાખ્ય રસમાં આનંદ છે, મારી સાથે દાસ્ય રસમાં આનંદ છે, મારી સાથે વાત્સલ્ય રસમાં આનંદ છે. આ બધા જ રસો આપણે શોધી રહ્યા છે ને ભૌતિક જગતની અંદર. દરેક વ્યક્તિ ભૌતિક જગતની અંદર અલગ અલગ સંબંધ બનાવવા માટે પ્રયત્ન કરે છે. તો સંબંધમાં આ બધા જ રસ આપણે શોધી રહ્યા છે ને. મિત્રના સાથે સંબંધ, માતા પિતા છે પુત્ર સાથે સંબંધ, દાસ છે સ્વામી સાથે સંબંધ. આપણે આ બધા સંબંધોમાંથી જ રસ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે સમીકરણમાંથી કૃષ્ણની બાદ બાકી કરી નાખી છે. આ બધા આપણા સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ આ બધા સંબંધને એમની લીલાઓ દ્વારા પ્રદર્શિત કરીને આપણને દેખાડવા માગે છે કે તમે આના પ્રત્યે આકર્ષિત થાઓ. આ તમારું તમે જે શોધી રહ્યા છો એ અહીંયા આગળ છે. તો ભગવાનના પ્રકટ થવાનું આ આંતરિક કારણ છે. ભગવાનના પ્રકટ થવાનું આ આંતરિક કારણ છે. પણ જો આપણે આચાર્યો પાસેથી, ભગવાનના શુદ્ધ ભક્તો પાસેથી આ કારણ નહીં સમજીએ તો આપણે એને ખોટી રીતે જોઈશું. ભગવાન જ્યારે રાસલીલા કરે તો આપણે જોઈશું કે ભગવાન પણ રોમિયો છે. ભગવાન પણ રોમિયો છે અને ઘણી બધી ભગવાનની ગર્લફ્રેન્ડ છે. એવું હમણાં યુપીના એક કોર્ટની અંદર ચર્ચા થઈ હતી કે લિવ ઇન રિલેશનશીપ પર નિયમ લાવવો જોઈએ કે નહીં. તો એ વકીલે ત્યાં આગળ ટાંકવામાં આવ્યું, ત્યાં તો ભારતની સંસ્કૃતિ છે, શ્રી કૃષ્ણ પણ લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. કેટલી મોટી મૂર્ખતાનું પ્રદર્શન છે એ વ્યક્તિનું, કે ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? ભગવાન એમના શુદ્ધ ભક્તો સાથેની લીલા, જેની અંદર કામની એકમાત્ર પણ ઝલક નથી, શુદ્ધ પ્રેમ છે, એ સમજી નથી શકતો. તો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રકટ થવાનું આંતરિક કારણ છે શુદ્ધ પ્રેમ. એમના ભક્તો સાથેનો શુદ્ધ પ્રેમ એને પ્રદર્શિત કરવો. એ શુદ્ધ પ્રેમ કેવો છે? એક પણ ત્યાં પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટેનો કાર્યક્રમ છે નહીં. અહેતુકી અપ્રતિહતા ભક્તિ. અહેતુકી અપ્રતિહતા ભક્તિ મતલબ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરવાનો કોઈ હેતુ છે નહીં. અને એવું નથી કે ભાઈ ભગવાને મારી સાથે આવો વ્યવહાર કર્યો તો હું હવે ભક્તિ કરીશ નહીં. કોઈ પણ પ્રકારની રૂકાવટ વગર અને કોઈ પણ પ્રકારના હેતુ વગર ભગવાન શ્રી કૃષ્ણની જે અવિરત કૃષ્ણ ભક્તિ છે, અવ્યભિચારીણી ભક્તિ, એ ભગવાનનો શુદ્ધ પ્રેમ છે. એ ભગવાનનો શુદ્ધ પ્રેમ છે. એ શુદ્ધ પ્રેમ કેવી રીતે ભગવાનના વૃંદાવનના વાસીઓ એમની સાથે એ પ્રેમની અંદર લિપ્ત છે, કે જે પ્રેમ દ્વારા ભગવાન પરાજિત થઈને એમને શરણાગત થઈને પોતાને એમને સમર્પિત કરી દે છે. એ પ્રેમનું પ્રદર્શન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થયા. આ ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ્યનું આંતરિક કારણ છે. એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુના પ્રાકટ્યનું આંતરિક અને બાહ્ય કારણ છે. આંતરિક કારણ શું છે? કે કળિયુગનો યુગ ધર્મ સ્થાપન કરવાનો છે. કળિયુગનો યુગ ધર્મ શું છે? હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિરન્ય થા. કે હરિનું નામ હરિનું નામ હરિનું નામ સિવાય આ કળિયુગની અંદર બીજો કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. દ્વાપરે શું છે? કૃતય ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ જજતો મખઈ દ્વાપરે પરિચાર્યાયામ કલો તદ હરિકીર્તનાદ. કે કૃતયદ મતલબ સતયુગની અંદર યુગ ધર્મ શું હતો? ભગવાનનું ધ્યાન કરવું. ત્રેતાયુગની અંદર યુગ ધર્મ શું હતો? યજ્ઞ કરવો, યજ્ઞ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા. દ્વાપર યુગની અંદર યુગ ધર્મ શું હતો? અર્ચા વિગ્રહની સેવા દ્વારા ભગવાનની સંતુષ્ટિ માટે પ્રયત્ન કરવો. અને કળિયુગની અંદર યુગ ધર્મ શું છે? કલો તદ હરિકીર્તનાદ. ભગવાન હરિનું કીર્તન કરવું એ કલયુગનો યુગ ધર્મ છે. તો ભગવાન યુગાવતાર ભગવાન ધારણ કરે છે અલગ અલગ યુગમાં યુગ ધર્મનું સ્થાપન કરવા માટે. તો કળિયુગનો યુગ ધર્મ સ્થાપન કરવાનો સમય આવી ગયો હતો કે કળિયુગની અંદર હરિનામ સંકીર્તન જે છે પ્રવર્તમાન થાય. તો જેવી રીતે શ્રી કૃષ્ણ વિષ્ણુનું જે કાર્ય હતું કે અસુરોનો સંહાર કરવો, એ જોગાનું જોગ ભેગું થયું હતું. એવી રીતે ચૈતન્ય મહાપ્રભુના આવિર્ભાવનો સમય થયો હતો, અને સાથે સાથે કળિયુગનો યુગ ધર્મ પણ પ્રસ્થાપિત કરવાનો સમય આવી ગયો હતો.
તો ચૈતન્ય મહાપ્રભુએ જેવી રીતે શ્રી કૃષ્ણએ એમની લીલાઓની સાથે સાથે વૃંદાવનની લીલાઓની સાથે સાથે અઘાસુરને થાપટ માંડી, બકાસુરને ઉડાવી દીધો, પૂતનાના પ્રાણ ખેંચી લીધા, આ બધું શું છે સાથે સાથે ભગવાને કામ કરી દીધું, જે કામ કરવા માટે એમ પણ આવવાનો હતો, સમય થઈ ગયો હતો. એવી રીતે ચૈતન્ય મહાપ્રભુ પણ બાહ્ય કારણ જો કલિયુગનું યુગ ધર્મ સ્થાપન કરવાનું હતું એ પૂર્ણ કરી દીધું એમના અવતારનો જે ઉદ્દેશ્ય હતો એની સાથે સાથે. તો આંતરિક ઉદ્દેશ્ય શું હતો ચૈતન્ય મહાપ્રભુના અવતારનો, અને બાહ્ય ઉદ્દેશ્ય શું હતો? બાહ્ય ઉદ્દેશ્ય હતો કળિયુગનો યુગ ધર્મ સ્થાપન કરવો અને આપણે બધા બદ્ધ જીવાત્માઓને ભગવાન શ્રી કૃષ્ણની શરણ પ્રાપ્તિ થાય. જે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ગીતાની અંદર 5000 વર્ષ પૂર્વે જે સંદેશ આપી ગયા એ સંદેશને આપણે ભૂલાવી દીધો, એ સંદેશ પાછો ઉજાગર થાય અને સરળતાથી આપણે ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લઈ શકીએ. એના માટે ચૈતન્ય મહાપ્રભુએ પોતે આવીને આપણને શીખવાડ્યું કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી, ભક્તના રૂપે આવીને શીખવાડ્યું. પણ એની પાછળ ગુહ્ય કારણ હતું ચૈતન્ય મહાપ્રભુને પ્રકટ થવાનું, આંતરિક કારણ હતું. આંતરિક કારણ શું હતું જે આ શ્લોકમાં વર્ણન છે? શું છે? શ્રી રાધાય પ્રણય મહિમા કીદૃશો વા નયૈવાત સ્વાધ્યો યેન અદભુત મધુરિમા કીદૃશો વા મદીય સૌખ્યમ ચાસ્ય મદનુભવત કીદૃશમ વેતિ લોભાત તદ્ભાવાડ્ય સમજની સચિગર્ભ સિંધુ હરિંદુ. શ્રી રાધારાણીનો પ્રણય મહિમા કેવો છે, અથવા તો કેવળ તેના વડે આસ્વાદતી મારી અદ્ભુત મધુરિમા કેવી છે, તથા મારી તે મધુરતાને આસ્વાદતી રાધારાણીનું સુખ કેવું છે એ જાણવાના અત્યંત લોભમાં શ્રી રાધારાણીના ભાવ સમૃદ્ધિથી વિભૂષિત થયેલા ભગવાન શ્રી હરિ સાગરમાંથી જેમ ચંદ્ર પ્રગટે છે તેમ શ્રી સચી માતાના ગર્ભરૂપી સાગરમાંથી પ્રકટ થયા છે. તો 3 કારણ અહીંયા બતાવ્યા છે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ. હા, પહેલું કારણ કે રાધારાણીનો પ્રણય મહિમા કેવો છે. રાધારાણી જે છે શ્રીમતી રાધારાણી એ ભગવાનના સર્વશ્રેષ્ઠ સેવિકા છે. ભગવાનની સર્વશ્રેષ્ઠ આરાધના શ્રીમતી રાધારાણી કરે છે. તો રાધારાણીને ભગવાન પ્રત્યે આટલો પ્રેમ કેમ છે, એનો મહિમા શું છે એ જાણવા માટે ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા થઈ. એવો તો કેવો પ્રેમ છે કે રાધારાણી આટલી બધી મધુરતા અનુભવે છે, એ જાણવા માટે ચૈતન્ય મહાપ્રભુને ઈચ્છા થઈ. અને એ મધુરીમાં આસ્વાદન કરવાથી શું સુખ પ્રાપ્ત થતું હશે, કેવું સુખ પ્રાપ્ત થતું હશે એ જાણવા માટે ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા થઈ. આ 3 કારણને કારણે અત્યંત લોભમાં આવીને, શેમાં આવીને? લોભમાં આવીને ત્રિવિધમ નરકશ્ચેદ દ્વારમ નાસિતમ આત્મનઃ કામ ક્રોધ તથા લોભસ તસ્માદેકમ ત્રયમ ત્યજેત. ભગવદ્ગીતામાં ભગવાન શું કહે છે કે નરકના 3 દ્વાર શું છે? કામ, ક્રોધ અને. તો અહીંયા તો એવું વર્ણન છે કે ભગવાન લોભમાં આવી ગયા. હા, ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે લોભ કરવાથી, કામ, ક્રોધ અને લોભ કરવાથી શું થશે? નરકના દ્વાર ખુલશે. અને અહીંયા એવું વર્ણન છે કીદૃશમ વેતિ લોભાત, એ જાણવાના અત્યંત લોભમાં આવીને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ચૈતન્ય મહાપ્રભુના રૂપે પ્રકટ થયા. તો આ કયો લોભ છે એ સમજવું બહુ જરૂરી છે. હા, આ લોભ આપણે નહીં સમજીએ તો આપણે ભૌતિક જગતના લોભની અંદર પરસેવો કાઢતા રહીશું, પીસાતા રહીશું એ આશા સાથે કે આ જ મારો લાભ કરવાનું છે. લોભ શું છે, આધ્યાત્મિક લોભ, એ જાણવું બહુ જરૂરી છે. જેને ભગવાન શ્રી કૃષ્ણ એ લોભ માટે લાલાયિત થાય છે. હા, તો આપણને ખ્યાલ આવશે કે એના પાછળ લોભિત થવું જોઈએ, કે એના પાછળ આપણે મહેનત કરવી જોઈએ. તો અહીંયા વર્ણન છે કે ભગવાનને લોભ જાગૃત થયો. શેના માટે લોભ જાગૃત થયો? કે હું શ્રી કૃષ્ણ છું, મારી અંદર આટલી મધુરીમાં છે, રસો વૈ સહ, કે હું બધા રસોનો સ્ત્રોત છું. ભગવાન પોતે બધા રસોનો સ્ત્રોત છે, ભક્તિ રસનો સ્ત્રોત છે. પણ મારામાં તો એવું શું છે કે મારા કરતાં મારા ભક્તો વધારે આનંદિત થાય છે. હા, મારામાં તો શું છે એવું કે મારા કરતાં મારા ભક્તો વધારે આનંદિત થાય છે. એટલા આનંદિત થાય છે કે બધું મને સમર્પિત કરવા માટે તૈયાર છે. તો ભગવાન ચૈતન્ય ચૈતન્યમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી વર્ણન કરે છે કે ભગવાન છે વિષય વિગ્રહ અને એમના ભક્ત છે આશ્રય વિગ્રહ. વિષય વિગ્રહ અને આશ્રય વિગ્રહ. ભગવાનના ભક્ત જે છે એમની ભગવાનની જે સાથની સેવા જે છે એ પ્રેમનું ટ્રાન્ઝેક્શન છે.
આપણે કહીએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, પૈસાનું ટ્રાન્ઝેક્શન, 1 મિનિટની અંદર એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ટ્રાન્સફર. તો ભગવાન અને ભગવાનના ભક્તો વચ્ચે જે સેવાનું આદાન પ્રદાન છે, શેનું ટ્રાન્ઝેક્શન છે? પ્રેમનું ટ્રાન્ઝેક્શન છે, પ્રેમનું આદાન પ્રદાન છે. તો જ્યારે ભગવાનના ભક્તો, આપણને તો અહીંયા પૈસા નથી મળતા ને ભક્તિ કરવા માટે, મળે છે? પૈસા મળે છે? નથી મળતા, પણ તેમ છતાં આપણે આવીએ છીએ ને અહીંયા ભગવાનની ભક્તિ કરવા માટે. કેમ આવીએ છીએ? કેમ આવીએ છીએ? ભક્તિની અંદર રસ પ્રાપ્ત થાય છે ને, કૃષ્ણ ભક્તિની અંદર આનંદ પ્રાપ્ત થાય છે ને. હા, જ્યારે આટલું બોસ પૈસા ના આપે તો આપણે જઈએ કામ કરવા માટે? ના જઈએ ને. પત્નીને પૈસા ના આપે તો પત્ની આપણી સેવા કરે? બાળકો આપણી સેવા કરે? ના કરે ને. કરે? થોડા દિવસ કરે એ આશા સાથે કે અમારું ગુજરાન ચલાવશે આ વ્યક્તિ, પણ જો થોડો લાંબો સમય થઈ જાય તો પછી આવી બને. તો પણ ભગવાનની સાથે આપણો જે સંબંધ છે, ભગવાનની આપણે સેવા કરીએ છીએ, તો એ સેવા કરવા પાછળ કોઈ સ્વાર્થ છે નહીં. અહીંયા એવું નથી કે હા જો સમજ પૂરી નથી તો આપણે ભગવાન પાસે આવીને પણ એ ટ્રાન્ઝેક્શન કરીશું કે ભગવાન હું તમને એક નારિયેલ પ્રદાન કરું છું, તમે મને નવસારીમાં એક સરસ ઘર પ્રદાન કરી દો. એક નારિયેલ, 7 રૂપિયાનું નારિયેલ, એની સામે મને 7 લાખનું ઘર પ્રદાન કરી દો. હા, તો એ ટ્રાન્ઝેક્શન પણ આપણે ભગવાન સાથે કરી શકીએ ને. તિરુપતિ બાલાજીમાં જાઓ તો ત્યાં આગળ છે ને એક ફેમસ કાર્યક્રમ થાય છે. બિઝનેસમેન આવે, કોણ આવે? વેપારી આવે અને ત્યાં આગળ એગ્રીમેન્ટ કરે, બાલાજીનું ટ્રસ્ટ છે ત્યાં આગળ, કે હું મારો નવો વેપાર ચાલુ કરવાનો છું, બાલાજી હોટલ ચાલુ કરવાનો છું કે બાલાજી રેસ્ટોરન્ટ ચાલુ કરવાનો છું, એમાં ભગવાન તમને 50% હું ભાગીદાર રાખું છું. મારો બિઝનેસ સફળ થયો તો 50% જે પણ પ્રોફિટ થશે હું તમને આપીશ. શું છે આ ટ્રાન્ઝેક્શન? ભગવાન મારો બિઝનેસ સફળ થશે તો એનો લાભ તમને મળશે, કેમ કે તમે એમાં ભાગીદાર છો, પાર્ટનર છો મારા. તો એ સ્થળે પણ ભગવાનનું ટ્રાન્ઝેક્શન થાય. પણ આશા છે કે આપણે બધા એ ટ્રાન્ઝેક્શન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા નથી. આપણે બધા ભગવાનનું કીર્તન કરવા ગયા સવારે, ભગવાનનું નામ જપ કરીએ છીએ. અહીંયા આગળ સવારે 5 વાગે ઉઠીને આવી જઈએ મંગળા આરતીની અંદર કીર્તન કરવા માટે. આટલા બધા ભક્તો આવ્યા હતા, નાના બાળકો આવ્યા હતા. ચાલો મોટા લોકોની તો કદાચ કોઈ ઈચ્છા હોઈ શકે, પણ બાળકોની તો કોઈ ઈચ્છા નથી ને. બાળકોને તો ખબર નથી, પણ એ કેમ કીર્તન કરે છે, કેમ આટલા આનંદિત થાય છે? કેમ કે ભગવાનની સેવા થાય છે. ત્યાં આગળ શું થાય છે? ભગવાનની સેવા થાય છે. હા, ભગવાન અહીંયા આપણે હાર બનાવીએ ભગવાન માટે મહેનત કરીને, ભગવાન માટે ભોગ બનાવીએ, ભગવાનને શૃંગાર કરીએ, ભગવાનનું કીર્તન કરીએ, મંદિરની અંદર કેટલી સેવાઓ આપણે કરીએ. હા, પણ બહાર કોઈ મફતમાં કામ થાય નહીં. કેમ કે આ ટ્રાન્ઝેક્શન જે આપણે ભગવાન માટે કરીએ છીએ ત્યાંથી દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે. તો આ દિવ્ય આનંદની અનુભૂતિ આપણે બધા કરી શકીએ છીએ ને. આ બધા આપણે દિવ્ય આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ, જે છે ભક્તિનો રસ. આ શું છે? ભક્તિનો રસ છે. આ ભક્તિનો રસ છે, એને પ્રાપ્ત કરવા માટે આપણે ભગવાનની સેવા કરવા માટે તત્પર થઈએ છીએ. અને આપણે અનુભવીએ છીએ કે જેટલો વધારે આપણે પ્રયત્ન કરીએ છીએ એટલો વધારે રસ ઉત્પન્ન થાય છે. અનુભવ કરીએ છીએ આપણે. દિવસે ને દિવસે આપણે કૃષ્ણ ભક્તિની અંદર વધારે જેટલો પ્રયત્ન કરીએ છીએ, ભગવાનની પુસ્તક વિતરણ કરવાનો, બીજા વ્યક્તિને ભગવાનના નામનો મહિમા સમજાવવાનો, આપણે આપણી ભક્તિની અંદર વધારે ધ્યાનપૂર્વક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ભગવાનના કીર્તન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ભગવાનનું શાસ્ત્ર અધ્યયન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેટલો વધારે આપણે પ્રયત્ન જ્યારે પણ કરીએ છીએ ત્યારે વધારે ભક્તિરસનો અનુભવ થાય છે, ત્યારે વધારે આનંદનો અનુભવ થાય છે. હા, એ આપણા બધાની અનુભૂતિ છે. કેમ કે કૃષ્ણ સર્વાકર્ષક છે, અને સર્વાકર્ષક કૃષ્ણની સમીપમાં આપણે જેટલા જઈએ છીએ એટલું વધારે આકર્ષણ ઉત્પન્ન થાય છે. શું થાય છે? વધારે આકર્ષણ ઉત્પન્ન થાય છે. હવે આ આકર્ષણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનું જે છે એ ટ્રાન્ઝેક્શન જ્યારે થાય છે તેનો રસનો અનુભવ કોણ કરે છે? આપણે કરીએ છીએ. તો એટલે આપણે જે છે, કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે, જીવાત્મા જે છે, જે ભગવાનના સેવક છે, એ આશ્રય વિગ્રહ છે.
અને ભગવાન કોણ છે? વિષય વિગ્રહ છે. ભગવાન છે ઓબ્જેક્ટ છે, ને આપણે કોણ છે? સબ્જેક્ટ છે. ભગવાન વિષય છે અને આપણે કોણ છે? આશ્રય છે. તો આશ્રયને જે ભક્તિ રસનો અનુભવ થાય છે એ ભગવાનને થવાનો કે નહીં થવાનો? નહીં થાય ને? નહીં થાય. દક્ષિણ ગુજરાતની ભાષામાં નહીં થાય. નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે ભગવાન જે છે વિષય છે અને ભક્ત છે આશ્રય છે. તો ભગવાનની મધુરીમાં જે છે, ભગવાનનો જે પ્રેમ જે છે એનું આસ્વાદન કોણ કરે છે? ભક્ત કરે છે. પણ ભગવાન જે છે એમને એનું આસ્વાદન, કેમ કે ભગવાન તો એના સ્ત્રોત છે. તો ભગવાનને લોભ જાગે છે કે ભક્તોને તો આટલો કેટલું ભક્તો મતલબ શ્રીમતી રાધારાણીને, કેમ કે આપણી તો એટલી આસક્તિ નથી ભગવાન સાથે, પણ શ્રીમતી રાધારાણી જે ભગવાનના શુદ્ધ સેવિકા છે, જે કૃષ્ણમયી એમનું નામ છે. ભગવાન રાધારાણીનું નામ શું છે? કૃષ્ણમયી. કૃષ્ણમયી મતલબ ભગવાન શ્રી કૃષ્ણની અંદર એટલા બધા વિલીન છે કે એમના અસ્તિત્વમાં બીજું કશું છે જ નહીં, એમના ચિંતનમાં બીજું કશું છે જ નહીં. તો ભગવાનને આશ્ચર્ય થાય છે કે આવું તો મારામાં શું છે, હા, કે શ્રીમતી રાધારાણી જે છે અને આ બીજા એમના મારા બધા ભક્તો છે એમને આટલો બધો આનંદ પ્રાપ્ત થાય છે. એટલો આનંદ પ્રાપ્ત થાય છે કે વર્ણન છે ચૈતન્ય ચરિતામૃતની અંદર કે ભગવાનની સેવા શ્રીમતી રાધારાણી અને ગોપીઓ અને એમના પરિકર જે છે કરે છે, તો ભગવાનનો શૃંગાર કરે છે અને શૃંગાર કરવાથી ભગવાન એટલા સુંદર અદ્ભુત આભૂષણો અર્પણ કરે છે, અદ્ભુત શૃંગાર કરે છે અને શૃંગાર કરીને એમને ભક્તિનો રસ એટલો પ્રાપ્ત થાય છે ભગવાનની સુંદરતા વધારવામાં, ભગવાન આનંદ પ્રાપ્ત કરવામાં, કે ભક્તિનો રસ વધારે પ્રાપ્ત થવાથી વધારે આનંદિત થઈને વધારે શૃંગાર કરે છે, વધારે શૃંગાર કરે છે, વધારે રસ પ્રાપ્ત થાય છે, વધારે શૃંગાર કરે છે. મતલબ હુડાહુડી, મતલબ કે સ્પર્ધા જામી છે. ભગવાનને વધારે પ્રસન્ન કરવા ભગવાન પ્રસન્ન થાય છે, એ આનંદ પ્રાપ્ત કરે છે. એ આનંદ પ્રાપ્ત કરેથી ઓર વધારે ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. વધારે ભગવાન પ્રસન્ન થાય છે, ઓર વધારે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે, વધારે પ્રસન્ન, એનો કોઈ અંત છે નહીં. તો ભગવાનને આશ્ચર્ય થાય છે કે આટલી તો મારી અંદર શું મધુરીમાં છે, મારા પ્રેમની અંદર આટલું તો શું આકર્ષણ છે કે ભક્તો ક્યારે સંતુષ્ટ થતા નથી, ક્યારે સંતુષ્ટ થતા નથી. તો એ જાણવા માટે શ્રીમતી રાધારાણીની આ અંતરંગ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ છે, પ્રણય છે, એનો મહિમા જાણવા માટે, એની મધુરિતા જાણવા માટે અને એ મધુરિતાનું આસ્વાદન કરવાથી એનું સુખ જે પ્રાપ્ત થાય છે એ જાણવા માટે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રકટ થાય છે. આ ચૈતન્ય મહાપ્રભુના પ્રકટ થવાનું આંતરિક કારણ છે. તો શ્રીમતી રાધારાણીનો ભાવ શું છે? ભગવાન જ્યારે વૃંદાવનમાં ઉપસ્થિત હતા ત્યારે ભગવાન સાથે પ્રગાઢ આસક્તિ હતી. ગોપકન્યાઓની, એમના માતા પિતા યશોદા નંદ મહારાજની અને એમના એમના મિત્રોની. જ્યારે ભગવાન વૃંદાવન છોડીને ગયા તો એ વિરહ ભાવની અંદર ગોપીઓ જે છે એ હંમેશા ભગવાનનું તીવ્ર સ્મરણ, વધારે સ્મરણ, ભગવાન ઉપસ્થિત હતા એના કરતાં વધારે તીવ્ર સ્મરણ જે છે ગોપીઓ કરી રહ્યા હતા. આ સ્મરણ કેવું હતું? આ ટ્રાન્ઝેક્શન કેવું હતું? એમાં કોઈ પોતાનો લાભ હતો નહીં, પૂર્ણ એકમાત્ર ભગવાનની સંતુષ્ટિ. આતેન્દ્રિય પ્રીતિ વાંછા ધરે બોલે કામ, કૃષ્ણેન્દ્રિય પ્રીતિ ઈચ્છા ધરે પ્રેમ નામ. જ્યારે પોતાની ઇન્દ્રિય તૃપ્તિનું વાત છે તો એને શું કહેવાય? કામ. અને જ્યારે ભગવાનની ઇન્દ્રિય તૃપ્તિની વાત છે એને કહેવાય પ્રેમ. તો ક્યારે કોઈ આપણને ભૌતિક જગતમાં કોઈ કે આઈ લવ યુ, કે હું તને પ્રેમ કરું છું, તો પહેલાં 2 વખત વિચારી લેવું કે આ સાચી વાત છે કે ખોટી વાત છે. હા, કેમ કે ભૌતિક જગતની અંદર પ્રેમ સંભવ છે નહીં. હા, અહીંયા આગળ હંમેશા પોતાનું ટ્રાન્ઝેક્શન જ છે. બાહ્ય રૂપે ભલે દેખાય થોડી નિસ્વાર્થતા, પણ અંદરથી પોતાનું ટ્રાન્ઝેક્શન જ છે. એકમાત્ર પ્રેમ સંભવ કોની સાથે છે? ભગવાન શ્રી કૃષ્ણ અને એમના શુદ્ધ ભક્તો સાથે, જ્યાં પૂર્ણ નિસ્વાર્થતા છે. તો એ પ્રેમ સંબંધ જે છે એ ભગવાનના શુદ્ધ ભક્તો શ્રીમતી રાધારાણીના અધ્યક્ષતામાં ગોપીઓએ પ્રકટ કર્યો. અને એ જ્યારે ભગવાન એમને છોડીને જ્યારે ગયા તો એ વિરહના સ્થિતિની અંદર ગોપીઓ જે છે એમનો ભગવાન પ્રત્યેનો પ્રેમ વધારે પ્રગાઢ રૂપે પ્રકટ થયો, વધારે પ્રગાઢ રૂપે પ્રકટ થયો. એ રીતે કે એ એમનું અસ્તિત્વ ભૂલી ગયા ભગવાન શ્રી કૃષ્ણના આસક્તિને કારણે.
તો એ સમયની જે વિરહ વેદના જે છે એ વિરહ વેદનાનું જે સર્વોત્કૃષ્ટ પાત્ર જે છે શ્રીમતી રાધારાણી છે. અને શ્રીમતી રાધારાણીની એ સ્થિતિને અનુભવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ લોભિત થઈને ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપમાં પ્રકટ થાય છે. તો ચૈતન્ય મહાપ્રભુના નાની પુસ્તક છે ચૈતન્ય મહાપ્રભુ, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, એની અંદર વાંચશો તો ચૈતન્ય મહાપ્રભુ ધીરે ધીરે જ્યારે બાલ્ય અવસ્થામાં હતા, યુવાન અવસ્થામાં આવ્યા, ચૈતન્ય મહાપ્રભુ સંકીર્તન આંદોલન શરૂઆત કરી. સંકીર્તન આંદોલન શરૂઆત કરીને નવદીપની અંદર પ્રતિ ઘરે જઈને ભગવાન શ્રી કૃષ્ણની શિક્ષા પ્રદાન કરીને બધાને આમંત્રણ આપ્યું ભગવાનના કીર્તનમાં ભાગ લેવા માટે. ધીરે ધીરે ચૈતન્ય મહાપ્રભુ પુરી જગન્નાથપુરીમાં ગયા. જગન્નાથપુરી તમે બધા ગયા હશો, ત્યાં આગળ જોયું હશે જગન્નાથપુરીની અંદર ગંભીરા ગયા છો? ગંભીરા પછી ક્ષીરચોરો ગોપીનાથની અંદર એક પથ્થર છે જેની અંદર ચૈતન્ય મહાપ્રભુ જોરથી અથડાયા હતા અને પથ્થરની અંદર ચૈતન્ય મહાપ્રભુનું સ્વરૂપ જે છે અંકિત થઈ ગયું હતું. ધીરે ધીરે ચૈતન્ય મહાપ્રભુના જે અંત્યલીલાઓ જે છે, જે આદિલીલા, મધ્યલીલા અને અંતલીલાઓની અંદર ચૈતન્ય મહાપ્રભુએ શ્રીમતી રાધારાણીનો મહાભાવ જે છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની જે પ્રગાઢ આસક્તિ જે છે એ પ્રકટ કરી. તો ચૈતન્ય મહાપ્રભુ જે છે એ એમના પ્રકટનું આ આંતરિક કારણ છે કે પોતે એ સ્વાદનું અનુભવવા માટે જે સ્વાદ એમના શુદ્ધ ભક્તો ગ્રહણ કરે છે, નિત્ય પ્રતિનિત્ય પ્રાપ્ત કરે છે, એ સ્વાદને અનુભવવા માટે પ્રકટ થયા. અને એટલે ચૈતન્ય મહાપ્રભુ વિશેષ કરીને એમની અંત્યલિંગાની અંદર હંમેશા એક ગાંડા વ્યક્તિની જેમ, એક પાગલ વ્યક્તિની જેમ ચૈતન્ય મહાપ્રભુ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની શોધની અંદર હંમેશા ભટકી રહ્યા હતા. એમની અંત્યલિંદાનું વર્ણન તમે જુઓ તો ભગવાન ભટકી રહ્યા હતા તીવ્ર વેદનાની અંદર, તીવ્ર વિરહ ભાવની અંદર, ભગવાન શ્રી કૃષ્ણના વિરહ ભાવની અંદર ચૈતન્ય મહાપ્રભુ ભટકી રહ્યા હતા. અને જ્યારે પુરીના સમુદ્રમાં કોઈ નાનકડો રેતીનો ઢગલો જુએ તો અમને વૃંદાવનમાં ગોવર્ધન યાદ આવે. અને જ્યારે પુરીનો સમુદ્ર જુએ તો અમને યમુના યાદ આવે અને સમુદ્રની અંદર પ્રવેશી જાય. તો ચૈતન્ય મહાપ્રભુ જે છે એ કૃષ્ણ ભક્તિનું જે સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે, જે સર્વોત્કૃષ્ટ ભગવાન અને શુદ્ધ ભક્તો પ્રત્યેનો શુદ્ધ પ્રેમ છે, એને અનુભવવા માટે, એને પ્રદાન કરવા માટે બ્રહ્માર દુર્લભેન સદા સબાકારે જા છે, એ પ્રદાન કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ પ્રકટ થાય છે. તો આ ચૈતન્ય મહાપ્રભુનું ગુહ્ય કારણ છે અવતરણનું, જે વિસ્તારમાં રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, સડ ગોસ્વામી ગૌડીય વૈષ્ણવ સાહિત્યમાં વર્ણન કરે છે. પણ આ વસ્તુ આપણી મંદ બુદ્ધિની અંદર, આપણી કામ બુદ્ધિની અંદર, આપણી ભૌતિક જગતની કામ, ક્રોધ, લોભ, મોહ, મદમ, આશ્ચર્ય દ્વારા જે આવૃત બુદ્ધિની અંદર આ વસ્તુ જે છે એ જ્યાં સુધી આપણે પૂર્ણ શુદ્ધ નથી ત્યાં સુધી સમજવાની આપણી યોગ્યતા છે નહીં. આ ભગવાનનો સર્વોત્કૃષ્ટ પ્રેમ છે જે ભગવાન એમના ગોપબાળો સાથે પ્રદર્શિત કરે છે. એ જોઈને ઇન્દ્રદેવ બી દિગ્ભ્રમિત થઈ જાય છે, બ્રહ્માજી બી દિગ્ભ્રમિત થઈ જાય છે, મોટા મોટા દેવી દેવતાઓ દિગ્ભ્રમિત થઈ જાય છે. તો આપણે કોણ છે? આપણે તો એકદમ ચીટી સમાન છે બ્રહ્માજીની સામે, ઇન્દ્રદેવની સામે. તો આ વસ્તુને સમજવા માટેનો એકમાત્ર, આ વસ્તુને પ્રાપ્ત કરવા માટેનો, આ ધનને પ્રાપ્ત કરવા માટેનો એકમાત્ર રસ્તો છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપા. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપા વગર આજે સર્વોચ્ચ કૃષ્ણ પ્રેમ જે છે, જે માત્ર ભગવાનના શુદ્ધ ભક્તો અને ભગવાન વચ્ચેનું ટ્રાન્ઝેક્શન છે, એ આપણને પ્રાપ્ત થતું નથી. અને ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો નિત્યાનંદ પ્રભુ દ્વારા. નિત્યાનંદ પ્રભુની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો અદ્વૈત આચાર્ય દ્વારા. ભજન છે ને, હા પ્રભુ સીતાપતિ, દયા કરો સીતાપતિ, અદ્વૈત ગોસાઈ, તવ કૃપા બલે પાય ચૈતન્ય નિતાય. તો રાધા કૃષ્ણની શુદ્ધ ભક્તિ સંભવ છે ચૈતન્ય મહાપ્રભુની કૃપા દ્વારા, ચૈતન્ય મહાપ્રભુની કૃપા સંભવ છે નિત્યાનંદ પ્રભુ દ્વારા, નિત્યાનંદ પ્રભુની કૃપા સંભવ છે અદ્વૈત આચાર્ય દ્વારા, અને આ પંચતત્વની કૃપા સંભવ છે ગુરુ પરંપરા દ્વારા. ગુરુ પરંપરામાં જે ભગવાનના શુદ્ધ ભક્તો, જે મહાન આચાર્યો જે છે, એ આચાર્યોની પરંપરા દ્વારા, એમની કૃપા દ્વારા આપણા માટે સંભવ છે કે આપણે આ વિસ્તારની અંદર પ્રવેશવું તો બહુ દૂરની વાત છે, પણ આ વિસ્તારની અંદર આપણે ભગવાનની કૃપા દ્વારા એનું
આપણને મહત્ત્વ જે છે, એની મહાનતા જે છે, એનું સાક્ષાત્કાર થઈ શકે. આ લોભ જે છે, આધ્યાત્મિક લોભ, જે ભગવાન એમના શુદ્ધ ભક્તો માટે, એમની ભક્તિ માટે છે ભગવાનનો, એ લોભની સાક્ષાત્કાર આપણને થઈ શકે. હા, તો ચૈતન્ય મહાપ્રભુના પ્રાકટ્યનું આંતરિક કારણ છે. તો ચૈતન્ય મહાપ્રભુ આવો શુદ્ધ પ્રેમ આપણને બધાને પ્રદાન કરવા માટે આવ્યા છે. હા, બ્રહ્માર દુર્લભ શુદ્ધ પ્રેમ આપણને બધાને પ્રદાન કરવા માટે. કોને પ્રદાન કરવા માટે આવ્યા છે એ જાણવું વધારે મહત્ત્વપૂર્ણ છે. હા, કોને? કળિયુગના બદ્ધ જીવાત્માને. જે જીવાત્મા સતયુગની અંદર કામ નથી લાગ્યો, જે જીવાત્મા દ્વાપરયુગની અંદર કામ નથી લાગ્યો, જે જીવાત્મા ત્રેતાયુગની અંદર કામ નથી લાગ્યો, મતલબ જે સૌથી આસુરિક જીવાત્માઓ છે બધા ક્યાં ભેગા થાય છે? કળિયુગની અંદર. આપણા જેવા બધા જીવાત્માઓ, તમે બધા તો ભગવાનના ભક્તો છો, મારા જેવા પતિત જીવાત્માઓ જે કળિયુગના મળની અંદર આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, એવા પતિત જીવાત્માઓને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સૌથી સર્વોત્કૃષ્ટ વસ્તુ, સૌથી પતિત જીવાત્માઓને મુક્ત રૂપે મફતમાં વિતરણ કરવા માટે પ્રકટ થાય છે. એવો વિચાર કરો કે કળિયુગના જીવાત્માઓ જે સૌથી વધારે દુષ્કૃતિ છે, સૌથી વધારે ભગવાનથી વિમુખ છે, એમને ભગવાન કૃષ્ણનો પ્રેમ પ્રદાન કરવો મતલબ પાકિસ્તાનમાં જઈને બોલવું હિન્દુસ્તાન જિંદાબાદ, એવી વાત છે ને. હા, હજુ ભારતની અંદર તો થોડી ઘણી ભગવાન કૃષ્ણની ચેતના છે. હા, પણ તમે જાઓ અમેરિકાની અંદર, હા, ત્યાં કોઈને તમે ચાણક્ય પંડિત કહે છે મૂર્ખને ઉપદેશ આપો નહીં. કેમ? કેમ કે મૂર્ખને ઉપદેશ આપવા જઈએ તો મૂર્ખ તમને નુકસાન કરશે. હા, તો આપણે આ બધા મૂર્ખ છે. હા, ભગવાન ભગવદ્ગીતાની અંદર કૃષ્ણ તો કહી દે છે ત્રીજા અધ્યાયમાં કહી દે ન બુદ્ધિ ભેદમ જાનયેત, કે જે કર્મકાંડમાં આસક્ત છે એને મારો સંદેશ આપવાની જરૂર નથી. 18મા અધ્યાયમાં ભગવાન કહી દે છે કે ભાઈ જે મારા દ્વેષી છે, કે જેનું પુણ્ય નથી, જે પાપી છે, એને આ ભગવદ્ગીતાનો સંદેશ આપો નહીં. કેમ? કેમ કે શું કરશે? એ શું કરશે? અત્યારે આપણે કીર્તન કરતા હતા, આટલા બધા મને યાદ છે કે 10-12 વર્ષ પહેલાં અમે લોકો આ વલસાડમાં આપણું કેન્દ્ર હતું, તો ત્યારે આવી રીતે રવિવારે સવારે કીર્તન કરવા નીકળ્યા હતા. તો એક મોટી સોસાયટી હતી જેમાં 4-5 બિલ્ડિંગો હતી. તો કીર્તન કરવા માટે પ્રવેશ્યા, અમે 5-6 જ ભક્તો હતા, બધા બ્રહ્મચારી ભક્તો. તો જેવા પ્રવેશ્યા તો એક સોસાયટીનો રેસિડન્ટ ચિલ્લામ ચિલ્લી કરવાનું ચાલુ કરી નાખી એક વ્યક્તિએ, અને પથ્થર લઈને આવ્યો અને પથ્થર માર્યો ભક્તો પર પથ્થર માર્યો. તો આજુબાજુના લોકો બધા બાલ્કનીથી જોતા હતા. તો માઇકમાં એનાઉન્સમેન્ટ કર્યું કે બધા કોઈને સમસ્યા છે, ભગવાનનું કીર્તન થઈ રહ્યું છે, બધાને લાભ થઈ રહ્યો છે, તો બધા જોડતી કીધું ના કોઈ સમસ્યા નથી, કરો કરો કરો. તો શાંત થઈ ગયો, પણ ઉપર જવા નહીં દીધા કોઈને પુસ્તક વિતરણ કરવા માટે. મતલબ આ સ્થિતિ ક્યાં છે? ભારત ભૂમિની અંદર, ગુજરાતની અંદર, જ્યાં ભગવાન સૌથી વધારે સમય વિતાવ્યો હતો દ્વારકામાં, અહીંયા આવી સ્થિતિ છે. તો બાકી જગ્યાએ તો વાત જ જવા દો. લોકો એટલા દ્વેષી છે ભગવાન ને ભગવાનની ભક્તિના, કે એમને કૃષ્ણ ભક્તિ પ્રદાન કરવી મતલબ કે એ પ્રકારે કે મેં એવી રીતે વર્ણન કે પાકિસ્તાનની અંદર હિન્દુસ્તાન જિંદાબાદ કહ્યું. કેમ? કેમ કે એટલો બધો દ્વેષ છે, એટલો બધો દ્વેષ છે કળિયુગની અંદર જીવાત્માઓને ભગવાન કૃષ્ણ પ્રત્યે, અને એટલા માટે એવી બધી જીવાત્માઓ ભેગી થઈ છે. પણ એ બધો દ્વેષ હોવા છતાં પણ, એટલું બધું વિમુખતા હોવા છતાં પણ ભગવાન એમની વિશેષ દયા પ્રદાન કરીને સર્વોત્કૃષ્ટ વસ્તુ પ્રદાન કરે છે. જગાય અને મધાય નિત્યાનંદ પ્રભુને પથ્થર મારીને એમનું માથું ફોડી નાખે છે. વિચાર કરો, બલરામ અને લક્ષ્મણનો સ્વભાવ વર્ણન છે શાસ્ત્રની અંદર. હા, કે કોઈ કશું કરે, પેલા રોમહર્ષણ સૂતને ખાલી રોમહર્ષણ સૂત વ્યાસાસન પરથી ઊભો નહીં થયો. હા, ભગવાન બલરામ આવ્યા તો ભગવાન બલરામે ઘાસનું એક તણકલું કાઢીને ફેંક્યું એના પ્રત્યે, ત્યાં જેનો પ્રાણ ત્યાગ થઈ ગયો. ઘાસના તણકલાથી એનું મૃત્યુ કરી નાખ્યું ભગવાન બલરામે. કેમ? કેમ કે ભાઈ ઊભા થઈને ભગવાનને પ્રણામ નહીં કર્યા. તે ભગવાન બલરામ, નિત્યાનંદ પ્રભુ, એ નિત્યાનંદ પ્રભુ કળિયુગની અંદર જગાય અને મધાઈ એમને પથ્થર મારીને માથું ફોડી નાખે તોય ચૈતન્ય મહાપ્રભુને કહે છે કે ભગવાન તમારો આ વિશેષ અવતાર છે, અહીંયા તમે આને સુદર્શન ચક્ર દ્વારા હણી નાખશો તો તમારી દયાનું ગુણગાન કેવી રીતે થશે? તો તમે એમના પર દયા કરો. તો ભગવાનનો આવો કરુણામય અવતાર છે. પરમ કરુણા પાહુદુઈજન નિતાય ગૌરચંદ્ર. જેની કરુણા પર વિચાર આપણે કરીશું તો કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે ચૈતન્યર દયાળ કથા કરીબે વિચાર, વિચાર કરીબે પાબે ચિત્તે ચમત્કાર. કે ભગવાનની દયાનો જે વિચાર કરીશું ચૈતન્ય મહાપ્રભુની,
તો હૃદયની અંદર ચમત્કાર થશે. લાગશે કે આવો ચમત્કાર, આટલો મોટો ચમત્કાર. આપણે દુર્ભાગ્યવશ કોઈ સાધુ કે કોઈ બાવો કોઈ હાથમાંથી ભભૂતિ કાઢીને આપે કે સોનું કાઢીને આપે તો આપણને લાગે ચમત્કાર છે, અને આપણે એ ચમત્કારને નમસ્કાર કરી દઈએ. પણ એ ચમત્કાર નથી. આ ચમત્કાર છે કે ચૈતન્ય મહાપ્રભુ કળિયુગની આટલી પતિત જીવાત્માઓને હરિનામ મહામંત્રનો જપનો કાર્યક્રમ આપીને કળિયુગની બધી અસરોમાંથી બચાવીને ભગવાનનો સર્વોત્કૃષ્ટ પ્રેમ પ્રદાન કરી રહ્યા છે. આ ચમત્કાર છે. તો એ આપણે એ ચમત્કાર પ્રાપ્ત કરવાનો છે આપણા જીવનની અંદર. ચૈતન્ય મહાપ્રભુ આટલી વિશેષ કૃપા જે છે એ બહુ જ કોક જ વખત હોય જ્યારે રાજા જે છે એનો ખજાનો ખોલી આપે. હા, તો એ રીતે ચૈતન્ય મહાપ્રભુની આંતરિક કૃષ્ણ ભક્તિની, ભગવાન અને એમના ભક્તો પ્રત્યેનો શુદ્ધ પ્રેમ છે એ ભગવાન ક્યારેક જ ખજાનો ખોલે છે. અને એવો ખજાનો ભગવાન અત્યારે ખોલ્યો છે કે બધાને સમુદ્રમાં ડૂબાડવા માગે છે ભગવાન. હા, બધાને સમુદ્રમાં ડૂબાડવા માગે છે. નિત્યાનંદ પ્રભુ થોડા સમય પહેલાં નિત્યાનંદ ત્રયોદશી ગઈ તો વર્ણન છે કે નિત્યાનંદ પ્રભુએ નામહટ્ટ ખોલી છે. શું ખોલી છે? નામહટ્ટ. નામહટ્ટ એટલે નામનું બજાર. શું? નામનું બજાર. નામનું બજાર. બજાર તો જોયું ને આપણે, કપડાનું બજાર અને શું કહેવાય ખાણીપીણીનું બજાર, ખાઉધરા ગલી ને શું કહેવાય અલગ અલગ અનેક પ્રકારના ચોર બજાર મુંબઈની અંદર, ઇલેક્ટ્રોનિક્સ બજાર, કોમ્પ્યુટરનું બજાર, બધા પ્રકારના બજાર જે છે આપણે જોઈએ છે. પણ નિત્યાનંદ પ્રભુએ શેનું બજાર ખોલ્યું છે? નામનું બજાર. ભગવાનના હરિનામ કીર્તનનું નામનું બજાર ખોલ્યું છે. અને બજારમાં નામ પ્રાપ્ત કરવા પાસેની મૂડી શું છે? ઉચ્ચ કુળમાં જન્મ? ના. હા, આપણી પાસે બહુ બધા પૈસા હોવા જોઈએ? ના. મૂડી શું છે? શ્રદ્ધા. શું છે? શ્રદ્ધા. શ્રદ્ધાવાન જન હોય, શ્રદ્ધાવાન જન હોય. નદિયા ગોદ્રુમે નિત્યાનંદ મહાજન, પતિયા છે નામ અર્થ જીવેર કાલન. શ્રદ્ધાવાન જન હોય, શ્રદ્ધા જે છે એ એની મૂડી છે. ખાલી જો આપણે શ્રદ્ધા રાખીશું કે ચૈતન્ય મહાપ્રભુ આપણને સર્વોત્કૃષ્ટ વસ્તુ પ્રદાન કરવા માટે અવતરિત થયા છે, શાસ્ત્રનો સર્વોત્કૃષ્ટ સંદેશ આપવા માટે આપણને અવતરિત થયા છે, એ ખાલી શ્રદ્ધા રાખીને જો હરે કૃષ્ણ મહામંત્ર ગ્રહણ કરીને આપણે એની સાધના કરીશું તો દિવસ અને દિવસ આપણને ખ્યાલ આવશે કે ચૈતન્ય મહાપ્રભુની કૃપા કેટલી મહાન છે. ભગવાન આપણને કેટલો મોટો અવસર પ્રદાન કરવા માટે આવ્યા છે. અને આપણે દુર્ભાગ્યવશ ભક્તિનો ઠાકુર દેખાડે છે અલગ અલગ ભજનોની અંદર કે કેવી રીતે ભક્તએ સમજવું જોઈએ. ભક્તિનો ઠાકુર અસુર સકલ પાઈબો ચરણ વિનોદ થાકીલો બસી, કે બધા અસુરોને પણ ભગવાનનું શરણ મળી ગયું, પણ હું વિનોદ ભક્તિનો ઠાકુર હું રહી ગયો ભગવાન. એ આપણને સાક્ષાત્કાર થશે કે બધા અસુરો પણ પેલા રત્નમાલા હતા વામન લીલાની અંદર, તો વામન ભગવાન પ્રકટ થયા તો વામન ભગવાનનું સ્વરૂપ જોઈને બહુ જ પ્રભાવિત થયા રત્નમાલા કે આવું બાળક હોવું જોઈએ મારું પણ. હા, કેમ કે ભગવાન એટલા આકર્ષણ પ્રદાન કરવા હતા. પણ હતા બલી મહારાજના બેન, એટલે જન્મ તો અસુર પરિવારમાં થયો હતો. જ્યારે વામન ભગવાને 2 પગ લઈને આખી સૃષ્ટિ જે છે એને આવરિત કરી લીધી તો રત્નમાલાની આસુરિકતા બહાર આવી ગઈ. હા, કે આ તો ઢોંગ, આ તો શું કહેવાય છિતરામણી કરી મારા ભાઈ સાથે. હા, તો ઈચ્છા થઈ હતી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરવાની. તો ભગવાન ભલે આસુર હતા પણ તેમ છતાં નેક્સ્ટ અવતારની અંદર, કૃષ્ણ અવતારની અંદર ભગવાને પણ પુત્રાને માતા બનવાનો અધિકાર આપ્યો અને ભગવાન એનો ઉદ્ધાર કર્યો. હા, તો અસુરોને પણ શરણાગતિ મળી ગઈ ભગવાન શ્રી કૃષ્ણની, પણ હું રહી ગયો. ભક્તિનો ઠાકુર એ કે છે. તો જો ચૈતન્ય મહાપ્રભુની કૃપાની આપણે સમજ પ્રાપ્ત કરીશું, કેવી રીતે પ્રાપ્ત થશે? આ ચૈતન્ય ચરિતામૃત પુસ્તક દ્વારા. ચૈતન્ય ચરિતામૃત પુસ્તક જે છે, શ્રીમદ ભાગવતમનું અધ્યયન કરીને ચૈતન્ય ચરિતામૃત પુસ્તક આપણે વાંચીશું તો આપણને ખબર પડશે કે ચૈતન્ય મહાપ્રભુ કેટલી દિવ્ય વસ્તુ પ્રદાન કરવા માટે આવ્યા છે. અને આપણે રહી ગયા છે. હા, આપણે રહી ગયા છે, હવે લાભ ઉઠાવી લેવાનો છે. કેવા રહી ગયા છે? બહુ જ રહી ગયા છે. ત્યાં જોઈ બી ભૌતિક જગતની અંદર છે ને ઘણી વખત જુઓ તો આનંદ આવે, મતલબ આનંદ ભક્તને આનંદ ના આવે પણ જોવાથી આપણને આશ્ચર્ય લાગે કે કોઈ થેલો હોય, લારી હોય, ક્યાં તો પછી કોઈ જગ્યાએ સેલ લાગેલો હોય, લોકો એટલી પડાપડી કરે. કેમ પડાપડી? કે હું રહી જઈશ, હું રહી જઈશ, હું રહી જઈશ, હું રહી જઈશ. હા, ભલે વસ્તુનું કંઈ મૂલ્ય ના હોય પણ બહુ બધા લોકો એની પાછળ લાગેલો હોય તો એને લાગે કે હું રહી જઈશ એમ, એટલા માટે એની પાછળ એને ખરીદી લે. હા, ઘણી વખત મેળામાં જાઓ ને તો આપણે પુસ્તકમાં બી એવું થાય. ઘણી વખત પુસ્તકનું સ્ટોલ લગાવ્યું હોય, 5-10 લોકો રહી ગયા ત્યાં આગળ, એમ થોડું ટોળું વળી ગયું તો પુસ્તક વિતરણ બહુ થાય.
એક માહોલ ક્રિએટ કરે છે, થોડું ભેગું કરે છે અને હું રહી જઈશ એવો માહોલ ક્રિએટ કરીને એને લાવે છે હરિનામમાં, એવું નથી? હા, મતલબ અંતમાં તો એ ત્યારે ટકશે એ માહોલ જ્યારે મૂળ જ્ઞાન પ્રાપ્ત થશે કે ખરેખર આપણે ચૈતન્ય મહાપ્રભુની કૃપા વગર રહી જઈશું. મતલબ એ જ્ઞાનના સ્તર પર, શાસ્ત્રના સ્તર પર જો એ વ્યક્તિ સમજ પ્રાપ્ત કરશે તો એને ખ્યાલ આવશે કે રહી જશે એમ. નહીં તો એને ખબર નહીં પડે ને. 2 મિનિટ માટે એવું લાગશે કે હું હવે રહી જઈશ એમ, પણ વાસ્તવમાં તો જ્ઞાન જે ચૈતન્ય મહાપ્રભુની કૃપા જે છે હું રહી જઈશ જાજુ ટકવાનું નથી, એ ટકવાનું નથી જાદુ. પણ ચૈતન્ય મહાપ્રભુની જે આ આચાર્યો દ્વારા પ્રાપ્ત શુદ્ધ કૃષ્ણ ભક્તિ જે છે એનું જ્ઞાન એને પ્રાપ્ત થશે અને એની અંદર એ શરણાગતિ લેશે તો એને ખ્યાલ આવશે કે ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં જે અદ્ભુત અવસર એને મળ્યો છે એનો જે ઉપયોગ નહીં કરે તો કેટલી મહાન કૃપા ચૈતન્ય મહાપ્રભુ જે દર વખતે ઉપલબ્ધ નથી. પ્રભુપાદજીએ કીધું કે ચૈતન્ય મહાપ્રભુનો આ સુવર્ણ યુગ છે 10,000 વર્ષ પૂરતો. આ ભગવાન દરેક કાળમાં કૃપા અર્પણ નથી કરતા. હા, તો એમાં એ રહી જશે. તો એ જે છે મનુષ્ય જન્મની દુર્લભતા, ચૈતન્ય મહાપ્રભુની વિશેષ કૃપા, કળિયુગની અંદર ચૈતન્ય મહાપ્રભુનો અવતાર, આ ચૈતન્ય ચરિતામૃતથી જ્ઞાન પ્રાપ્ત કરશે ત્યારે એને ખ્યાલ આવશે કે હું રહી જઈશ એમ. તો એ દિશામાં આપણે રહી જઈશું એવી આપણી વૃત્તિ હોવી જોઈએ કે આ ભગવાન ચૈતન્ય મહાપ્રભુનું જે પ્રેમ ધન છે, હા, ભગવાન રામનો અવતાર છે મર્યાદા પુરુષોત્તમ અવતાર, ભગવાન કૃષ્ણ અવતાર છે લીલા પુરુષોત્તમ અવતાર, અને ચૈતન્ય મહાપ્રભુનો અવતાર છે પ્રેમ પુરુષોત્તમ અવતાર. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી વર્ણન કરે છે. તો એ ભગવાનનો શુદ્ધ પ્રેમ જે છે એ પ્રેમ પ્રાપ્ત કરવાનો આપણી પાસે અત્યારે અવસર છે. હા, અત્યારે આપણી પાસે અવસર છે. જો એ અવસર આપણે ચૂકી જઈશું તો એ અવસર દર વખતે બધાને મળતો નથી. તો એટલે ઘણી વખત આપણને ફેન્ટાસ્ટિક લાગે કે આ કેવી રીતે સંભવ છે, હું આટલો ભાગ્યશાળી કેવી રીતે હોઈ શકું. પણ ખરેખર ચૈતન્ય મહાપ્રભુનું ચૈતન્ય ચેતામાં વાંચીશું તો આપણા પાસે એટલું ભાગ્ય છે. જો આપણે સમજીશું ચૈતન્ય મહાપ્રભુની કૃપા કેવી રીતે આ કળિયુગની અંદર વરસી રહી છે. હા, કેવી રીતે દરેક વ્યક્તિને ચૈતન્ય મહાપ્રભુ આ સમુદ્રની અંદર, કૃષ્ણ ભક્તિના સમુદ્રની અંદર ડૂબાડવા માગે છે. એવું વર્ણન છે કે ચૈતન્ય મહાપ્રભુ જે ડૂબવા નથી માગતા એને ખેંચીને ડૂબાડે છે. હા, ખેંચીને ડૂબાડે છે. અને નથી ડૂબતા એ લોકો તરતા રહે છે પણ ડૂબાડી તો દે જ છે અડધા એમ. તો આપણે પણ એટલા જીદ પકડી છે કે આપણે ખેંચવા માગતા નથી. આપણને લોભ જાગૃત થતો નથી. તો એ લોભ કેવી રીતે જાગૃત થશે? કૃષ્ણ ભક્તિ રસ ભાવિતા મતી ક્રિયતામ યત કૃતોપી લભ્યતે તત્ર લૌલ્યમ એકલમ મૂલ્યમ જન્મ ક્રોતિ સુકૃતેન લભ્યતે. આની મૂડી શું છે? આ વસ્તુ પ્રાપ્ત કરવાની મૂડી શું છે? લૌલ્ય મતલબ લોભ, લાલસા. કેવી રીતે પ્રાપ્ત થશે? કૃષ્ણ ભક્તિ રસ ભાવિતા મતી. આ પ્રભુપાદજીએ કીધું આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનું જે આ કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ભાવનામૃત શબ્દ જે છે એ આ શ્લોક પરથી લેવામાં આવે છે. કૃષ્ણ ભક્તિ રસ ભાવિતા મતી. એવી મતિ મતલબ એવી બુદ્ધિ જે કૃષ્ણની અંદર પૂરી તડબોળ છે, એવી મતિ ક્યારે પ્રાપ્ત થશે? એ જન્મકોટી સુકૃતિ મતલબ જન્મકોટી અનેક જન્મોની સુકૃતિ, પુણ્યશાળી પુણ્ય અર્જન કર્યા હશે આપણે, એ સુકૃતિથી પ્રાપ્ત નહીં થાય. કેવી રીતે પ્રાપ્ત થશે? મૂલ્ય શું છે એનું? તત્ર લૌલ્યમ એકલમ મૂલ્યમ. લાલસા એની ઈચ્છા, પ્રાપ્ત કરવાની ઈચ્છા. હા, ઈચ્છા જ કારણ છે આપણે ભૌતિક જગતમાં બંધાયા છે. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સ્વર્ગે આંતિ પરંતપ. આપણે ભૌતિક જગતમાં બંધાયા કેમ છે? ઈચ્છાને કારણે. તો એટલી જ તીવ્ર ઈચ્છા કરવી પડશે ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરવા માટે. એ લાલસા કરવી પડશે. અને લાલસા ક્યાંથી પ્રાપ્ત થશે? લૌલ્ય ભકત સંગે હરિકથા. હા, પ્રેમ વિવર્તની અંદર વૈષ્ણવ આચાર્ય કહે છે કે ભક્તોની સંઘની અંદર હરિકથાનું શ્રવણ કરવાથી એ લાલસા પ્રાપ્ત થશે. ભક્તોના સંઘમાં લાલસા પ્રાપ્ત થશે. કેમ કે ભક્ત છે લાલાયિત છે. પેલા દારૂ પીવાવાળા પાસે જઈએ તો દારૂ પીવાવાળા સાથે જઈએ અને એટલો બધો લોભ હોય દારૂ પીવાનો કે તમને નવા આઈડિયા આપે કે ચાલો હવે આ બળીના ઘરેણા વેચી કાઢીએ, ખાલી પડેલા ધૂળ ખાય છે, કાળા થાય છે, વેચીને આપણે દારૂ પી આવીએ. હા, તો અલગ આઈડિયા આપે તમને કે આ રીતે આપણે વ્યવસ્થા કરીએ એમ દારૂ પીવાની, પાર્ટી કરવાની. તો ભક્તો છે આપણને વિચાર આપશે કેવી રીતે આપણે ભૌતિક જગતની અંદર ભગવાનની ભક્તિ કરવા માટેનું આયોજન કરીએ, આપણા જીવનને ઢાળીએ અને એમની પાસેથી આપણે લોભ પ્રાપ્ત કરીશું કે મારે પણ ભગવાનનું શુદ્ધ ભક્ત બનવું છે.
હા, કેમ કે ભગવાન સર્વાકર્ષક છે. તો ભગવાનના ભક્ત જ્યારે ભગવાન દ્વારા આવી રીતે આકર્ષિત થાય છે તો આપણે પણ એ ભગવાનના શુદ્ધ ભક્તો પ્રત્યે આકર્ષિત થઈએ છીએ કે મારે પણ એમના જેવું બનવું છે. પ્રભુપાદજી અમેરિકા ગયા તો અમેરિકાની અંદર કૃષ્ણ કોને ખબર હતી? કોઈને ખબર હતી? કોઈને ખબર નથી. રામ કોને ખબર હતી? કોઈને ખબર નથી. પ્રભુપાદજી 1966નું એક પ્રવચન છે, એની અંદર પ્રભુપાદજી અમેરિકાની અંદર લીલામૃતમાં વર્ણન છે કે એક રેલનો ડબ્બો હોય ને, રેલનો ડબ્બો એવો એક રૂમ હતો જેની અંદર કોઈ બારી નહીં, કોઈ હવા ઉજાસ નહીં, મતલબ કે ઓફિસ માટે બી લાયક નહોતો. કૃષ્ણ ભક્તિનો પ્રચાર કે પ્રભુપાદજી ત્યાં રહેતા હતા દિવસ અને રાત. બાથરૂમ પણ નહોતું એની અંદર, ટોયલેટ બાથરૂમ પણ નહોતું. એવા ડબ્બાની અંદર, એવા રૂમની અંદર, અંધકારની અંદર પ્રભુપાદજી પ્રવચન આપતા હતા ન્યુયોર્કની અંદર 1966ની અંદર. તો પ્રભુપાદજી સમજાવતા હતા, આ છે ને આ શ્લોક, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય યશસ્ય સ્ત્રીય જ્ઞાન વૈરાગ્ય યોશ્ચૈવ સંગ ઇતિ ભગગણા. ભગવાન બીજા અધ્યાયનો ભગવાન વાચ, ભગવાન શબ્દનો અર્થ સમજાવતા હતા પ્રભુપાદજી. હિપ્પીઓ અને 10-15 હિપ્પીઓ બેઠા હતા તે વખતે 1966ની અંદર, ત્યારે ઇસ્કોન સ્થાપન પણ નહોતું થયું. પ્રભુપાદજી પ્રયત્ન કરી રહ્યા હતા અમેરિકનો કૃષ્ણ ભક્તિ વિશે થોડું ઘણું જાણે. તો પ્રભુપાદજી એ શ્લોકના અર્થ સમજાવતા આવ્યા કે ભગવાન સૌથી સુંદર છે. એમ ભગવાન સૌથી સુંદર છે. તો પ્રભુપાદજીએ કીધું કે તમે જોયું ભગવાન કૃષ્ણ કેટલા સુંદર છે? કુરુક્ષેત્રની યુદ્ધભૂમિનો તમે ભગવાનનો ફોટો જોયો છે કે ભગવાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં 90 વર્ષના હતા, તોય ભગવાન જે છે એમના ચહેરા પર કોઈ કરચલી દેખાતી નથી. યુવાન ને યુવાન લાગે છે ભગવાન. તમે જોયું કૃષ્ણનો ફોટો જોયો? હા, પ્રભુપાદજી પ્રવચનની અંદર બોલે છે 3 વખત, તમે કૃષ્ણનો ફોટો જોયો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિનો? ભગવાન યુવાનના યુવાન છે. તો ત્યાં સત્સ્વરૂપ મારા લખે છે લીલામૃતની અંદર કે સામે બેઠેલા 10 લોકોને કૃષ્ણ કોણ છે એ બી ખબર નથી. એમનો ફોટો જોવાની વાત તો બહુ દૂર છે. કૃષ્ણનું નામ બી પહેલી વખત સાંભળે છે. પ્રભુપાદજીને સાક્ષાત્કાર, પ્રભુપાદજી કેમ કે પ્રવચન કરી રહ્યા છે તો પ્રભુપાદજી પૂરેપૂરા નિમગ્ન જ છે પ્રવચનની અંદર. પ્રભુપાદજીને લાગે છે કે આ લોકો સમજી જશે, પણ પછી પ્રભુપાદજીને સાક્ષાત્કાર થાય છે કેમ કે સામેથી કોઈ જવાબ આવતો નથી. તો એવી સ્થિતિ છે કે એવી સ્થિતિની અંદર પ્રભુપાદજીએ જ્યારે કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો તો એ લોકો માટે કૃષ્ણ કોણ છે એમને વધારે ખબર નથી, પણ એ લોકો આસક્ત કોની સાથે થયા? પ્રભુપાદજી સાથે. કેમ? કેમ કે પ્રભુપાદજી કૃષ્ણ ગ્રહ હતા. ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર એટલા તરબોળ હતા કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ જે છે એમની અંદર એટલી પ્રભાવિત હતી કે એના દ્વારા લોકો એમનાથી આસક્ત થઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આસક્ત થયા. ભગવાનના શુદ્ધ ભક્તથી આસક્ત થઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આસક્ત થયા. તો એટલા માટે ભગવાનના ભક્તોનો સંગ જે છે, ભગવાનના ભક્તોની સાથે ભગવાનની ભક્તિ કરવાનો જે કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ કરવાથી આપણે ભગવાનને પ્રાપ્ત કરવાનો લોભ જે છે ઉત્પન્ન થશે. શું થશે? ભગવાનને પ્રાપ્ત કરવાનો લોભ ઉત્પન્ન થશે. એ પ્રભુપાદજીની આસક્તિને કારણે, કૃષ્ણનું એટલું જ્ઞાન હતું, પ્રભુપાદજીની આસક્તિને કારણે ભક્તો અમેરિકાથી લંડન ગયા. કોણ? 3 પરિવાર, ગ્રહસ્થ ભક્તો, 3 પરિવાર, ગુરુદાસ પ્રભુ, શ્યામસુંદર પ્રભુ અને મુકુંદ પ્રભુ. 3 પરિવાર લંડન ગયા, યુરોપની અંદર, જ્યાં કોઈને ખબર જ નથી કૃષ્ણ શું છે. ત્યાં આગળ આખો કૃષ્ણ ભક્તિનો પાયો નાખ્યો. જ્યોર્જ હેરિસનને ભગવાનનો ભક્ત બનાવ્યો. હા, તો બધા અદ્ભુત ચમત્કાર છે. તો આપણે કેમ વંચિત રહી જઈએ આવા ચમત્કારથી? આપણે કેમ રહી જઈએ? ભારતની અંદર જન્મ થયો, ત્યાં અમેરિકામાં બધા કૃષ્ણ ભક્તિ કરતા થઈ ગયા. યુક્રેનની અંદર પેલા બંદૂકની સાથે પેલી માળા અંદર રાખીને માળા કાઢીને બધા હરે કૃષ્ણ મહામંત્ર જપ કરે છે. પહેલાં તો પેલા રિપોર્ટરને તો કે ખબર જ નહીં પડી કે આ શું ચાલી રહ્યું છે આગળ. અહીંયાથી ગયો યુક્રેનમાં યુદ્ધનું રિપોર્ટિંગ કરવા માટે, અહીંયા ભક્તિ છોડીને, અને ત્યાં આગળ બધા માળા કરે છે. એટલે એક વિડીયો બાસુગસ્ટ્રોએ મોકલ્યો હતો વોટ્સઅપ પર. એટલે ઇસ્કોન મંદિરનો દરવાજો ખખડાવ્યો અને પ્રેસિડેન્ટ દરવાજો ખોલ્યો. પ્રેસિડેન્ટને ઇંગ્લિશ નહીં આવડે, બીજા માતાજી ઇંગ્લિશ અનુવાદ કરતા હતા. તો પેલા એબીપી ન્યૂઝ ચેનલના રિપોર્ટર ગયા તો પ્રેસિડેન્ટને પૂછે વોટ ઇઝ યોર નેમ? તો કે અગસ્ત્ય મુનિદાસ. અગસ્ત્ય મુનિદાસ. તો રિપોર્ટર કે અગસ્ત્ય મુનિ, ભારતના મુનિનું નામ, મારું નામ અગસ્ત્ય મુનિદાસ છે. એટલે ઘર આંગણે આપણે રહી ગયા. દુનિયાના ખૂણે ખૂણાની અંદર ભક્તો એટલી શુદ્ધ કૃષ્ણ ભક્તિ કરીને ભગવાનને શરણાગત થાય છે. તો આપણે કેમ રહી જઈએ ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી? તો એ સમજવું જરૂરી છે. ચૈતન્ય મહાપ્રભુ આટલી વિશેષ કૃપા પ્રદાન કરવા માટે આવ્યા છે, તો આપણે એને 2 હાથ ખોલીને ગ્રહણ કરી લેવી જોઈએ. હા, 2 હાથ ખોલીને ગ્રહણ કરી લેવી જોઈએ. મતલબ ભગવાનના ભક્તો ફોન કરે કે પ્રભુ હવે હરિનામમાં જવાનું છે, આજે પ્રભુ આજે પુસ્તક વિતરણમાં જવાનું છે, પ્રભુ આજે બિલી મોરાના 6 સેશનના રજિસ્ટ્રેશન માટે
જવાનું છે. હા, એવું કરવું પડે ને, ફોન કરવો પડે ને. હા, આવી જાય, પણ પેલી બાજુ બીજી બાજુ બી ખેંચતાણ હોય ને કે આ ફોન આવી ગયો, હવે તો શું કરવું પડે, અને કોઈક રીતે એમ બ્લોક થઈ જાય નંબર તો સારું એમ. તો આપણે તે વખતે માયાદેવી ઘણા બધા વિરોધ કરશે કે શું કામ થોડો આરામ કરી લઈએ, થોડો ભક્તિ છે જ, હજુ તો છે જ, બૌદ્ધ જીવન બાકી છે, ધીરે ધીરે થોડા પૈસા ભેગા કરી લો પછી રિટાયર્ડ થઈને ભક્તિ કરીશ એમ. તો એવો ક્યારે સમય નથી આવવાનો, કેમ કે મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. ચૈતન્ય મહાપ્રભુની કૃપા બહુ વિશેષ છે. જેટલો સમય મળે ભગવાનના ભક્તોનો સંગ કરી લેવો. હા, બાકી બધો સમય તો માયાદેવી ખેંચી જવાની છે આપણી પાસેથી, પણ જેટલો સમય મળે એટલો પ્રયત્ન કરીશું તો ભગવાન આપણને રસ્તો કાઢી આપશે ભગવાનના શુદ્ધ ભક્તોનો નિત્ય સંગ કરવા માટે. તો એના માટે વધારે લાલાયિત થવું જોઈએ, વધારે લાલાયિત થવું જોઈએ. એ વિશેષ અવસર આપણી પાસે છે. તો આજના વિશેષ દિને આ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ચૈતન્ય ચૈતન્યની અંદર કૃષ્ણરાજ કવિરાજ ગોસ્વામી એક બહુ સરસ પ્રાર્થના દ્વારા કહે છે કે કેવી રીતે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આપણા હૃદયની અંદર ભગવાન જે છે એ પ્રકટ થાય. આ પહેલાં પ્રકરણની અંદર, પહેલા શ્લોકોની અંદર જ કૃષ્ણરાજ કવિરાજ ગોસ્વામી વર્ણન કરે છે. અનર્પિત ચરિમ ચિરાત કરુણ્યાવતીર્ણ કલો સમર્પયિતુમ અનુતોજ્વલ રસામ સ્વભક્તિ શ્રિયમ હરિપુરત સુંદર દ્યુતિ કદંબ સંદીપિત સદા હૃદય કંદરે સ્ફુરતુ વહ સચિનંદન. દીર્ઘકાળથી જેનું પ્રદાન કરવામાં આવ્યું નથી, દીર્ઘકાળથી જેનું પ્રદાન કરવામાં આવ્યું નથી તેવા પોતાની ભક્તિ સંપાદના ઉજ્જવલ ઉન્નત રસને સમર્પવાને માટે કેવલ કરુણાએ કરીને કલિકાળમાં પ્રકટ થયેલા તપાવેલા સુવર્ણની દીપ્તિથી પણ અધિક દીપ્તા શ્રીમતી સચીદેવીના પુત્ર તરીકે ખ્યાતમાન ભગવાન શ્રીહરિનો આપની હૃદય કંદરાના ઊંડાણોમાં નિરંતર વાસ હો. આપણા હૃદયના કંદરના ઊંડાણોમાં નિરંતર વાસ થાય એવી પ્રાર્થના ભગવાનને કરવી જોઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે.